આ બહેનોની વાત હું કરતો નથી. આ તો મને ઝીણી ઝીણી યાદ આવી. હજી મેં પ્રોગ્રામ ચાલુ નથી કર્યો ભાઈ. હજી તો હું ખાલી ઓડિયન્સ તપાસું છું કેવું છે એમ. અમારા સુરતમાં એફએમમાં બેનો સવારમાં ગીત બહુ ફાસ્ટ વગાડે. મારી બાજુમાં હંસાબેન રમેશભાઈ સાવણીવાળા રહે છે, મારી બાજુમાં રહે છે. સવારના પોરમાં એવું ગીત વગાડે, એવું ગીત વગાડે, એવા ગીત વગાડે, જોર જોરથી સવારમાં ગીત વગાડતા હોય. બોલો એફએમમાં. એમાં એનો ઘરવાળો ગયો ટોયલેટમાં. હું બધાને વિનંતી કરું છું, સવારમાં ટોયલેટમાં જાઓ, નળ ચેક કરજો. આ ગયો અંદર, નળ ચેક કરવાનું ભૂલી ગયો અને કામ જે કરવાનું હતું એ થઈ ગયું. પછી અવાજ મારે, હંસા દરવાજો ખોલ. હવે હંસાને બહાર ગીત વાગે, એમાં સાંભળાય. ઓલો એફએમમાં ફૂલ ગીત વાગે, એ હંસા દરવાજો ખોલ. પણ હંસા કાંઈ સાંભળે ત્યાં વાય બહાર નકરું ગીત વાગે. પછી હું કર્યું, એફએમમાં ઓલો ફરમાઈશનો કાર્યક્રમ હાલતો હતો. એટલે પછી આ ભાઈએ છે ને એફએમમાં ફોન કર્યો. એ કે હાલો, એ કે બોલો શું ફરમાઈશ છે તમારી? એ કે મારો અવાજ તમને સંભળાય છે? ઓલો એફએમ વાળો કે મને નહીં, આખા સુરતને સંભળાય છે, તમારી ફરમાઈશ બોલો. એ કે ચાલુ રાખજો. હંસા મોટર ચાલુ કર, તારો ડોહો બાથરૂમમાં સુઈ ગયો. હંસાને હલવાડી બોલો. હું જો ગીત નથી ગાતો, હું ગીત નથી ગાતો ભાઈ. આ ભાઈ હાર્મોનિયમ રાખ્યું છે ને, આ ભાઈ ગીત ગાશે, હું નથી ગાતો. કારણ કે હાર્મોનિયમમાં સૂર આવે, સારે ગામાં પધની સા, મનીષા સાની રે, સાની મની રે. હા, આમાં સૂર આવે. હું નથી ગાતો, એ સમાજ સેવા છે, હું નથી ગાતો. એ આમાં કોકની દુખતી રગ દબાઈ છે એવું લાગે. હાથ ઊંચો કરો ને, એમાં હું વાત. ગાય એને ગળું કહેવાય, દેખાય એને ડોક કહેવાય, પકડે ને બોચી કહેવાય, કપાય એને ગરદન કહેવાય. આ બધાને અલગ અલગ પ્રકાર આવે. સારું ગાતા હોય તો મજા આવે, અમુક અમુક ગાતા હોય તો દયા આવે. હમણાં એક કાર્યક્રમમાં એક દાદા આવ્યા, મને કે મારે ગીત ગાવું છે. મેં તો ગાવ ને, મારા બાપનું શું જાય. અને જે દાદાએ ગીત ગાયું છે એવું ગીત ગાયું, મને 3 દી સુધી તાવ રહ્યો. બોલો એવું ગીત ગાયું. પહેલી ગલીમાં બીજી ગલી છે, બીજી ગલીમાં ત્રીજી ગલી છે, ગલીમાં ગલી છે એમાં પણ ગલી છે, ચોથી ગલીમાં 5મી ગલી છે, 5મી ગલીમાં 6ઠી ગલી. મેં દાદા કેટલી ગલીઓ છે? મને કે 28 મેં તો હેઠો ઉતર કે અહીં હું નકરી ગલીઓ કરવા ભેગા થયા. અહીંયા પ્રોગ્રામ દેવાનો છે કીધું ભાઈ. આ બધા જેટલા બહેનો અહીં બેઠા છે ને, આ બધા બહેનોએ લગ્ન પહેલા એક ગીત ગાયું હોય. કયું ખબર? પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, ક્યાંક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. આ બધા બહેનોએ લગ્ન પહેલા ગીત ગાયું જ હોય. લગ્નના 10 વર્ષ થાય, પાન બાન બધું હુકાઈ જાય. પછી ઈનાઈ બેન આના ગીતનું પોસ્ટમોર્ટમ કરે. એક ઠૂઠું જોયું ને તમે યાદ આવ્યા, જાણે પડ્યો છપનિયો દુકાળ માથે રામ, ક્યાંક કૂતરું ભસ્યું ને તમે યાદ આવ્યા, ક્યાંક વાસણ ખખડ્યા ને તમે યાદ આવ્યા, આજ કપડા ધોવાનો મારો વારો હો રામ, કામવાળી ભાગીને તમે યાદ આવ્યા. મારા ઘરે કામવાળીનું નામ છે ગોરી, મદ્રાસની છે. એવી કાળી કાળી છે, એવી કાળી કાળી. હું મદ્રાસ ગયો તો ભાઈ. હું સવારના પોરમાં મદ્રાસમાં વોકિંગ કરવા નીકળ્યો ને, એક બેન ઝાડુ મારતા મારતા ગીત ગાતા હતા. પાણી મેં જલે મેરા ગોરા બદન, પાણી મેં. તો મેં કીધું, મેં ધીરે ધીરે બોલ કોઈ સુન. કીધું કાંઈ ગોરું નથી, કીધું ધીમે ધીમે બોલ. મારા ઘરે કામ વાળા ગોરી છે ભાઈ, એનું નામ ગોરી. અને અહીંથી વાળ નથી, કાન અહીંથી એક અહીં ડોળો જ નથી, અહીંથી કાનની બુટી તૂટેલી, અહીંથી હોઠ ફાટેલા ને એવી કાળી કાળી કોદા જેવી છે. તો મેં મારી ઘરવાળીને કીધું, મેં તો કામવાળી તો હારી રાખ. મને કે આ બરાબર છે, સંસ્કાર જળવાયેલા રહે ને. આમાં કીધું ક્યાં સંસ્કારની વાત આવી છે? સંસ્કારની વાત આવી, અઘરું છે ભાઈ. એક બેન હમણાં છે ને બ્યુટી પાર્લરમાં ગયા, માથે 3 જ વાળ હો,
3 વાળ હમ ખાવાના 3 જ વાળ. ઓલી બ્યુટી પાર્લર વાળી ઘડીક વાર દાંત કાઢ્યા. પછી બેનને આમ જોઈને કે બેન ગણું કે કાપું? ઓલા બેન કે કલર કર દે કલર. સાહેબ આપણે જિંદગીને ગણવામાં અને કાપવામાં રંગવાનું ભૂલી ગયા છે. સાહેબ આજે જિંદગીને રંગવાનું ટાણું છે તો રંગી લેવી સાહેબ, રંગી લેવી જિંદગીને. પછી બેનના બરાબર એમ કે વાળ રંગી દીધા. પછી બેને કીધું કે સરસ મજાનો મને ચોટલો લઈ દે, ચોટલો. તો 3 વાળમાં કેવો ચોટલો આવે? ચોટલો લેવા ગયા તો ઓલી બ્યુટી પાર્લર વાળાથી 1 વાળ તૂટી ગયો તો 2 જ વધ્યા. એ કે હવે એક કામ કર, હવે અંબોડો લઈ દે, અંબોડો. તો 2 વાળમાં અંબોડો લેવા ગયા પાછો 1 વાળ તૂટી ગયો તો 1 જ વધ્યો. એ કે હવે હું ખુલ્લા જ રાખીશ. આ જેટલા બેનો બેઠા તમે જુઓ, આ બધા બેનો જાય બ્યુટી પાર્લરમાં, સીધા વાળ હોય તો કરલી કરવા જ, ભૂંગળા ભરાવીને બેઠા હોય. આમાં મામા બ્યુટી પાર્લરમાં ભૂંગળા ભરાવીને 3 કલાક બે. એને આમ ગોળગોળિયા કરવા જ કરલી. જેને કરલી છે એને આમ કરવા છે, કોકને સીધા છે એને આમ કરવા છે, કોકને આમ રાખવા છે, કોકને આમ રાખવા છે. બહેનોને તમે જો આમ વાળ રહેવા જોઈએ, આમ વાળ રહેવા જોઈએ. પુરુષોને ખાલી વાળ રહેવા જોઈએ. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોક. આવો હજી આપણી વચ્ચે મહેમાનો આવી રહ્યા છો. અમુક તો પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી હામાં મળશે એટલે પતી ગયું. આમાં તો બધું એવું જ છે ભાઈ. એક જણો તો આગળ આવીને પ્રોગ્રામમાં બેસી ગયો ને હાથમાં બંદૂક. ઘડીક થાય મારી સામે બંદૂક આમ તાકે, ઘડીક આમ કરે, ઘડીક આમ તાકે, ઘડીક આમ ફૂંક મારે. મેં કીધું ભાઈ સાહેબ બંદૂક મૂકી દો ને. મને કે તું બોલે રાખ, તને કાંઈ નહીં કરું. પણ મેં કીધું આ બંદૂક લઈને આવ્યા છો, બીક લાગે અમને. મને કે તને કાંઈ નહીં કરું કીધું ને, તું બોલે રાખ. પણ મેં તો સાહેબ બંદૂક ખીચામાં નાખજો. મને કે તને કાંઈ નહીં કરું કીધું ને. પણ મેં તો તમે બંદૂક લઈને શું કામ આવ્યા છો? મને કે હું એને ગોતું છું, તને લઈ આવ્યું કોણ? એને ગોતું. હા બધા બહેનો અહીં જેટલા બેઠા છે બધાની વાત નથી કરતો, પણ અમુક બહેનો ડાય કરે, કાળા વાળ કરે ને એને ડાય કરી કહેવાય ઘરમાં. અને બહેનોને કરવા જ જોઈએ ભાઈ. ડાય કરે ને, ડાય કરતાં એક બેને એના ઘરવાળાને પૂછ્યું, હે ડાર્લિંગ હું આ ડાય કરું છું કેટલો સમય ટકશે? એનો ઘરવાળો કે ગાંડી 45 વર્ષ ટકી. એક ઘરમાં દાદા ડાય કરે, દાદી ડાય કરે, પપ્પા ડાય કરે, મમ્મી ડાય કરે, ફઈ ડાય કરે, ફુવા ડાય કરે, આખું ઘર ડાય કરે. 10 વર્ષનો છોકરો બધું જોવે. એ રસોડામાં ગયો ને ધોળું માથું કરીને આવ્યો. અન કાળા માથાવાળા બધા કુંડાળે પડ્યા કે અમે બધા ધોળામાંથી કાળા કરીએ છીએ અને તું કાળામાંથી ધોળું કરી આવ્યો. ત્યારે છોકરો બોલ્યો, ઘરમાં કોક વડીલ તો જોઈએ ને સાહેબ. જે ઘરમાં વડીલની સલાહ લેવામાં નથી આવતી ને ત્યાં સમય જતા વકીલની સલાહ લેવાનો વારો આવે સાહેબ. કારણ કે બગડેલા કેસને સુધારે ને એને વકીલ કહેવાય, પણ કેસ બગડવા ન દે ને એને વડીલ કહેવાય સાહેબ. વડીલને સાચવી લેજો, વડીલને ઘરની અંદર સાચવી લેવા ભાઈ. બાકી અહીં જેટલા બહેનો, જો કે હું બહેનોની વાત કરતો નથી, પાતો બેઠા એટલે મને 1-2 વાત યાદ આવી. બાકી હું બહેનોની વાત કરતો નથી ભાઈ. હમણાં હું ઘરે બરાબર એમ કહેવાય કે ભાઈ સવારના પોરમાં છાપું વાંચતો તો, છાપામાં હતું કે ઇંગ્લેન્ડમાં છૂટાછેડા માટે એક ભાઈએ 400 કરોડ રૂપિયા આપ્યા. આવું વાંચતો હતો. મેં કીધું ઇંગ્લેન્ડમાં છૂટાછેડા માટે એક ભાઈએ 400 કરોડ રૂપિયા આપ્યા. ત્યાં મારી ઘરવાળી રસોડામાં ઠેકડો મારી સીધી મારી પાસે આવી. મને કહે કેટલો પૈસાવાળો છે કાં? મેં કીધું કંટાળ્યો કેટલો હશે? 400 કરોડ લઈ લે પણ તું જા. અનંતભાઈ અંબાણીના લગ્ન હતા ભાઈ જામનગરની અંદર. અનંત અંબાણીના લગ્નની અંદર રિહાના આવી હતી. રિહાના સિંગર, અમેરિકાની સિંગર 74 કરોડ રૂપિયા લઈ અને રિહાના આવી હતી. અને આપણા લગ્ન હોય તેમાં 15 જણા રિહાણા હોય. હું નહીં આવું. તમે જો મુકેશભાઈ અંબાણી ઊભા ભજીયું ખાય તો લોકો એમ કે કેવી સાદગી. જો તો ખરા ઊભો ભજીયું ખાય છે, એટલા કરોડના માલિક હોવા છતાં એને જરા કે અભિમાન નથી. અને આપણે ઊભા ખાઈને તો કે ખબર ભૂખની બારેશ છે. કોઈ દી ભાઈ ન એમ ઊભો જ આપતે. ઈ ટૂંકીબાઈનો પટ્ટી વાળો શર્ટ પહેરીને આવે તો લોકો શું કે ખબર કેવી સાદગી ભાઈ, 200-300 વાળો શર્ટ પહેરે છે. અને આપણે ક્યારેક આમ ટૂંકીબાઈનો શર્ટ પહેરીને એમાં લગર વગર નીકળ્યા તો કે ખબર પાર્ટી પતી ગઈ. એટલો ફરક છે ભાઈ. હા એમ પાર્ટી પતી ગઈ એમ. એટલે અઘરું છે.
એટલે મારે જે વાત કરવી છે એ વાત હું જ્યાં હતો ત્યાં આવી જાઉં. અત્યારે તમે જો આ લગ્ન ભાઈ એવા ને લગ્ન ગાળો કેવો અત્યારે ભાઈ હમણાં લગ્ન ગાળો હતો, એવો લગ્ન ગાળો હતો, એવો લગ્ન ગાળો હતો, એટલા બધા લગ્ન થયા. એમાં કન્યા રોવે ગેટ સુધી. બરાજો રોવે ઠેઠ સુધી. અને હવે તો નવું સિસ્ટમ નીકળી છે. લગ્ન હોય ને એટલે એ લોકો પેલા મૂકે 5 day 10 day અગાઉ મૂકે 6 day to go, 4 day to go, જેમ કેમ યુદ્ધમાં જતા હોય એમ. 3 day to go એવા સ્ટેટસ મૂક્યા. 2 day to go. મારી બાજુમાં રમેશભાઈ રહે છે, એણે હમણાં સ્ટેટસ મૂક્યું 8 day to go. મેં કે તમારા લગ્ન થઈ ગયા ને 22 વર્ષ થયા. મેં તો હવે કાં મૂક્યું? અરે મને કે છૂટાછેડાનો કેસ હાલે છે. સુકાદો કે 8 દી પછી આવવાનું છે એટલે 8 day to go. હવે ન હોય કીધું અહીંયા ભાઈ. તમે જો લંડનની અંદર, તમે જો લંડનની અંદર, અમેરિકાની અંદર જો હું જઈ આવ્યો છો, તમને લાગતું નહીં હોય. હા, હું ગામના પૈસે બહાર દેશ ફરી આવ્યો ભાઈ. મને હિન્દી આવડતું નથી, ઇંગ્લિશ આવડતું નથી. યા કરીને ઘરે જાવ કોકની માય હલવાય, થામે વાળો હલવાય. મારા બાપનું શું જાય? પહેલી વાર હું 2008માં અમેરિકા ગયો, પહેલી વાર આફ્રિકા ગયો 2008માં પહેલી વાર. એક ભાઈ મને કે તમને લઈ જાઓ. મેં મને રહેવા દો, ભણેલાને લઈ જાઓ. મને કે ના તમને જ લઈ જાઓ. મેં કીધું ભાઈ મને હિન્દી આવડે નહીં, ઇંગ્લિશ આવડે નહીં, ઇમિગ્રેશનમાં ઇંગ્લિશ બોલવું પડે. મને કે પ્રોગ્રામનું કહેતો નહીં, આપણે વિઝિટ વિઝા ઉપર જવાનું છે. લગ્નનું કહેતો નહીં, નકરી લોકો કંકોત્રી માંગશે. તાર રીતે ગમે એ બાનું આપ દેજે. હું તો મુંબઈ ઇમિગ્રેશનમાં ગયો ને, હિન્દી ભાષી સાહેબ હોય, મારો પાસપોર્ટ ને વિઝા જોઈ, મારા મોઢામાં જોઈને મને કે આફ્રિકા ક્યું જાના હે? મેં કીધું પ્રસંગ હે. મને કે કિસકા પ્રસંગ હે? મેં કીધું મારા મિત્ર કી હોકા ખોળા ભરત હે. ખોળા ભરત ગુજરાતી સિવાય છે એમાંય નથી આવતું ભાઈ. એને 15 મિનિટ સુધી ગૂગલમાં ગોત્યું, એમાંનો બાપ જડે. તો બાજુવાળાને પૂછવા ગયો વોટ ઇઝ મિનિંગ ઓફ ખોળા ભરત? બોલો કે આઈ ડોન્ટ નો. આવો કોઈ કેસ આવ્યો નથી. પાછો મારી પાસે મને કે ખોળા ભરત મેં ક્યાં હોતા है? મેં કીધું રાંધલ માકા લોટા તેડના પડતા है, ખોળા ખૂનના પડતા है, देर भाभी को झापट मारता है. મને સિક્કો મારી દીધો. મને કે જવા જેવું છે. એ પછી હું 9 વાર આફ્રિકા જઈ. જેવો ઇમિગ્રેશનની લાઈનમાં ઉભો રહો, ઓલો હિન્દી ભાષી સાહેબ ભાળી જાય. હું જે લાઈનમાં ઉભો હોય ને લાઈનના સાહેબને કાનમાં આવીને કહી જાય, ઓ જબ્બાવાલા ખડા હે ને ઉસકો જાને દેના, ઓ ખોળા ભરત વાલા હે. મારું ખોળા ભરત આવું હાલી ગયું બોલો. અને તમે આફ્રિકા ક્યારેક જાજો ભાઈ. બધાને વિનંતી કરું એકવાર આફ્રિકા જાજો. ભગવાને જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ને, પેલો ઘાણવો નાખ્યો એ દાજી ગયો. હું ત્યાં ગયો એવો રાજી થયો, મેં તો હું એક જ ગોરો છું. બીજો ઘાણવો નાખ્યો ભગવાને. ગેસ ધીમો કર્યો ને તો ઘાણવો છે ને કાચો રહ્યો, ઇંગ્લેન્ડમાં નાખી દીધો. પછી ત્રીજો ઘાણવો નાખ્યો ભગવાને. આમ જારો માર્યો ને તો બધાને નાક ચીમોડાઈ ગયા, ચીનમાં નાખી દીધા. પછી 4 દીની રજા લઈ અને ચોથો ઘાણવો નાખ્યો ને આપણે વિશ્વના એકેય દેશમાં પાછા ન પડે એવા ગુજરાતી હો ભાઈ. હા તમે જુઓ ભાઈ, હા આપણું રાજ્ય બહુ સારું હાલે છે અત્યારે. હમણાં કેવી સરસ મજાની વંદે ભારત ટ્રેન બનાવી ભાઈ. તમે બધા બેજો, ટિકિટ થોડીક વધારે છે પણ ટ્રેન બહુ સારી ભાઈ. એની અંદર હું ગયો ને, ટોયલેટનો દરવાજો ખોલ્યો ને તો અંદર લખ્યું હતું દુનિયા ચાંદ ઉપર પૂગી ગઈ અને તું હજી અહીં બેઠો છો. તે મેં ખીચામાં પેન કાઢી નીચે લખી નાખ્યું. મેં હું ચાંદ ઉપર જતો પણ પાણી નહોતું, પાછું આવ્યું. ટ્રેન છે એમાંય વંદે ભારત ટ્રેનની અંદર છે ને એક જણાએ ટીટીને બોલાવ્યો, ગઈ અહીંયા તો ટીટી અત્યારે તો બહુ સરસ મજાના ભાઈ આઈપેડ હોય એની પાસે સરસ મજાનું, એમાં ખાલી નામ જ પૂછે શું નામ, તો કે મનોજભાઈ ભૂપતાણી. ઓકે એમ દબાવે, પૂછે નહીં કાંઈ, ટિકિટ નથી માંગતા. આવા સરસ મજાના ટીટીઓ. એમાં એક જણાએ ટીટીને બોલાવ્યો, ગઈ અહીં તો ટીટી કે બોલો સાહેબ શું છે? એ કે આપણે ટોયલેટમાં જઈને એમાં ઓલું ડબલું હોય ને હાકલથી બાંધેલું હોય, એ હાકલ એટલી ટૂંકી છે એ હાકલ એટલી ટૂંકી છે યોગ્ય સ્થાને પૂગતી નથી. તો એ ડબલાની હાકલ વધારવાનું સરકારને કહેજે. ટીટી હતો ને એ સોમનાથનો હતો. એ કે ડબલું બાંધેલું, તું થોડો બાંધેલો છો. તારે થોડુંક આગળ પાછળ થઈ જવાય. વાંક જ કાઢો છો, ખીજાઈ લીધું બોલો એને.
મુંબઈ જાજો, મુંબઈ ભાઈ, મુંબઈ લોકલ ટ્રેનમાં તમે ક્યારેક જાજો. મુંબઈ લોકલ ટ્રેનમાં એટલી બધી ગર્દી થાય, એટલી બધી ગર્દી થાય, અને એટલી બધી ગર્દી થાય, એટલી બધી ગર્દી થાય, બધા ડગ 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 ઊભા હોય, અને એટલી બધી ગર્દી થાય, અને આખા ભારત દેશમાં એકતા જોઈ હોય ને તો મુંબઈ લોકલ ટ્રેનમાં કેવી એકતા ભાઈ. મહેશભાઈના ખંભા ઉપર મોહમ્મદભાઈનું માથું પડ્યું હોય અને ડગ 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 જાતા હોય. એ દ્રશ્ય જોઈને એટલે કોઈ કવિના શબ્દો યાદ આવે કે મંદિર में दाना चुककर चिड़िया मस्जिद में पानी पीती है, मैंने सुना है राधा की चुंदरी कोई सलमा बेगम सीती है. एक रफ़ी था जो महफिल महफिल रघुपति राघव गाता था, एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था, कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है. अरे औरों को लगते होंगे हिंदू और मुस्लिम, मुझे तो हर शख्स में इंसान दिखाई देता है, मुझे तो हर शख्स में इंसान दिखाई देता है. मेरा मजहब ये दो हथेलियाँ बताता है, जुड़े तो पूजा खुले तो दुआ कहलाता है. कुछ सिर फिरे लोग हमें दुश्मन जा कहते, बाकी हम तो वो लोग हैं जो इस देश की मिट्टी को भी माँ कहते, इस देश की मिट्टी को भी माँ कहते. साહેબ આ ભારત દેશ છે સાહેબ. હા, ને એમાં લોકલ ટ્રેનની અંદર તમે ચડી જાઓ, આ ગરમીમાં તમારી બાજુમાં કોઈ 6 ફૂટિયું આવી જાય અને એના બગલિસ્તાનમાં તમારું નાકિસ્તાન આવી જાય તો તમને પાકિસ્તાન યાદ આવી જાય. એક દી અંદર હું ચડી ગયો, ડગ 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 ડગ, મને પગમાં ખંજોળ આવી તો હું ખંજોળતો હતો. તમારી બાજુમાં એક બેન હતા, મને કે ભાઈ ધીમે ધીમે ખંજોળ. તો મેં કીધું ધીમે ખંજોળું, ફાસ્ટ ખંજોળું, તમને શું વાંધો છે? મને કે પગ તારો નથી. કોણ કોના પગ ખંજોળી જાય એ ખબર નથી પડતી ભાઈ. એટલું અઘરું છે ભાઈ. એમાં હું આફ્રિકા ગયો ને, ત્યાં ગુજરાતી બહુ સારા ભાઈ, ગુજરાતી. એમાં હું આફ્રિકા ગયો ને તો ત્યાં મને હોટલમાં ઉતાર આપ્યો. એ લોકોએ હોટલમાં ઉતાર આપ્યો ને એટલે સવારમાં કાળિયો ડોરબેલ વગાડે. હું દરવાજો ખોલું એટલે કાળિયો બોલે જાંબો બોંદિયા. મેં કીધું નવસાદ કોટડિયા. તો વયો જાય. બીજે દિવસ સવારમાં પાછો ડોરબેલ વગાડે, હું દરવાજો ખોલ્યો એટલે પાછું બોલે જાંબો બોંદિયા. મેં કીધું નવસાદ કોટડિયા. આવું 9 દી સુધી આવેલું. 10મા દિવસે ગુજરાતી આવ્યા. મને કહે તારું નામ નથી પૂછતો. મેં તો મને કે અહીંની ભાષામાં તને ગુડ મોર્નિંગ કહે છે. મેં કીધું હવે મને આવડી ગયું. 10મા દિવસે પહેલી ફૂંક મેં મારી. જેવો કાળિયો આવ્યો ડોરબેલ વગાડ્યો, મેં દરવાજો ખોલ્યો, પહેલી ફૂંક મેં મારી. મેં તો જાંબો બોંદિયા. મને કે નવસાદ કોટડિયા. એને એમ કે ભારતમાં નવસાદ કોટડિયા બોલતા છે. એમાં આફ્રિકાની અંદર સંજયભાઈ એક આપણા ગુજરાતી એટલા બધા પૈસાવાળા, એના ઘરે ચાંદીની ચમચી દીધી લોકો જમે. એના ઘરે મારો પ્રોગ્રામ રાખેલો. હા, ને અમે બધા જમવા બેઠા. અમારી યાર 8-10 જણાની ટીમ હતી ડાયરાની. આમ બધા જમવા બેઠા. હવે એમાં બધા તો હરખા ન હોય ને, અમુક માણસો એવા હોય ને. એક જણાએ શું કર્યું, આમ ચમચી હતી ને ચાંદીની, કોઈનું ધ્યાન નહોતું ને, એમ કરીને એને ખીચામાં નાખી દીધી. કોઈનું ધ્યાન નહોતું, મારું ધ્યાન નહોતું. પછી અમે જમી લીધું ને, પછી ખુદ માલિક આવ્યા એટલે એના મેનેજરે ઓળખાણ કરાવી કે ઇન્ડિયાથી આવ્યા છે નવસાદભાઈ કોટડિયા, હાસ્ય કલાકાર, અને બીજા પણ કલાકારો છે. આજ રાતે કે સરસ મજાનો અહીંયા હાસ્યનો સાહિત્યનો કાર્યક્રમો ડાયરાનો કાર્યક્રમ રાખ્યો છે. એટલે એ ભાઈ મને કે એકાદો જોક સંભળાવો ને તો કે જમવાનું પચી જાય. મેં તો જોક્સ નહીં, તમને જાદુ બતાવું. મને કે તમને જાદુ આવડે? મેં કીધું હા. તો મને કે બતાવો. મેં તમારા માણસને કહો ચાંદીની ચમચી લેતો આવે. એનો માણસ ચાંદીની ચમચી લઈને આવ્યો. મેં કીધું જો આ ચમચી છે ને મારા જમણા ખીચામાં નાખું ને, ઓલાના ડાબા ખીચામાં જ નીકળે. ઓલા મેં તો કાંઈ એ ચમચી હજી મારા ઘરે છે. મારા છોકરાને પોલિયોની દવા એનાથી પીવડાવું. કીધું કઈ લઈ જવાય. મારો છોકરો હતો ને છે ભાઈ, છોકરો. હમણાં મેં મારા છોકરાને કીધું, મેં બેટા તને કોઈ પૂછે ને તારું નામ શું, તો તારે એમ કહેવાનું હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયાનો છોકરો. તો મારી ઘરવાળી અંદર સાંભળી ગઈ કે એવું નહીં કહેવાનું, એનું એટલું બધું લાંબુ નહીં કરવાનું, તારે કે તારી ખાલી તારું નામ જ બોલવાનું, કે તારા બાપનું નામ નહીં લેવાનું. એમાં 2 દી પછી મારા બાજુમાં રમેશભાઈને મહેમાન આવ્યા. તો મારા છોકરાને બોલાવ્યો કે બેટા અહીંયા તો તું ઓલા હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયાનો છોકરો ને? મારો છોકરો કે મારા પપ્પા તો કહેતા હતા. કોકના દુઃખમાં તમે દાંત કાઢો છો, પણ મારી મમ્મી ના પાડે છે. સ્કૂલની અંદર તમે જો છોકરા છોકરીને હારે બેહાડતા. પહેલા સ્કૂલની અંદર છોકરા છોકરીને હારે બેહાડતા. એમાં એક છોકરી આવીને સાહેબને ફરિયાદ કરી, સાહેબ
આખી સ્કૂલના છોકરાઓ છે ને મને ફઈ ફઈ કહે છે. આખી સ્કૂલના છોકરાઓ મને ફઈ ફઈ કહે છે કે સાહેબ બધાને સમજાઈ દો. સાહેબ કે કાંઈ વાંધો નહીં. પ્રાર્થના પૂરી થઈને એટલે સાહેબ આવ્યા અને બધા છોકરાને કીધું આ છોકરીને ફઈ ફઈ કોણ કહે છે? બધા ઊભા થઈ જાઓ. જેટલા ફઈ ફઈ કહેતા હોય બધા છોકરા ઊભા થઈ ગયા. એક છોકરો ઊભો ન થયો અને સાહેબનો મગજ હલી ગયો. આ છોકરાની સામું જોવો કે આના સંસ્કાર કેવા હશે? આ એક ફઈ નથી કહેતો અને તમે બધા ફઈ ફઈ કરો છો. આવા સંસ્કાર આપ્યા તમારા મા બાપે? કોકની છોકરીને ફઈ ફઈ કરો છો. આ છોકરાની સામું જોવો. બેટા તું કેમ ફઈ નથી કહેતો? એ કે સાહેબ મને આખો ક્લાસ ફુવા કેસ. મારે 3 માળનું મકાન છે. 3 માળનું મકાન હમણાં વળી ભગવાનની દયાથી મેં લીધું ને તો મેં નીચે ભાડે આપ્યું, વચ્ચે હું રહું છું, મારી ઉપરનો માળ ખાલી, એટલે મકાન ને ખાલી. નીચે પતિ પત્ની રે પણ એવા બાંધે એવા. ઓલાને એક તો જીભ જલાય બિચારાને, એને થોડોક છે ને કંપની ફોલ્ટ, જીભ જલાય. હમણાં એની ઘરવાળી કીધું જા માર્કેટમાંથી છરી લેતો હોય શાક સુધારવાની. અને ગયો દુકાન જઈને કે શાક સુધારવાની ઓલો કે એવડી મોટી નથી ભાઈ. એ મારી નીચે રહે અને પતિ પત્ની બે એવા બાજ્યા આ બોલવામાં પૂગી ન હગે. અને બેને એવું બાંધવાન થાય પમદી ન બાંધ્યા. તો મારી ઘરવાળી મને કે જરાક પૂછીએ ને કેમ નહીં બાંધ્યા હોય. મેં કીધું આ શાંતિ છે. કીધું શાંતિ રાખને. અને એનો ઘરવાળો 8 વાગે ટિફિન લઈને આવ્યો ને બે બાંધ્યા હો. એની ઘરવાળી કે અત્યાર સુધી ક્યાં ગુડા પકી ગયા? હા ભાઈ તો ખરી કે એમ નહીં, તમે અત્યાર સુધી ક્યાં ગુડા? અમે રેખા ભાભી હું વાત કરી પતા તારે હું લેવા દો. બે બાતતા હતા ને. આ બિચારો બોલવામાં આંબી ન હોગે. અને એની ઘરવાળી મંડીને બોલવા, આ બોલવામાં ન આંબી દે કે ફડાકો મારી દીધો. હવે એમ બેનોને મરાય અને આને મારી દીધો. અને બેને જે ભેકડો તાણ્યો છે એ કે તમે મને મારી નાખો, કાપી નાખો. ઉપર મારો ધણી બધું જોવે છે. તમે સમજી ગયા. હું એને ઘરે જઈને કહી આવ્યો. મેં કીધું બેન આગ તમારે લાગે ધુવાડો મારા ઘરે આવે છે. હમણાંથી ભાઈ મને રેલવે સ્ટેશન ભેગો થઈ ગયો. બોલો રેલવે સ્ટેશન ઊભો હતો ને. હવે કાલુપુર રેલવે સ્ટેશન તમે જાઓ ને અમદાવાદની અંદર, કાલુપુર રેલવે સ્ટેશન 10-12 પ્લેટફોર્મ છે. એટલે આપણને પૂછવું પડે કોકને. એમાં એ ત્યાં જ થેલો લઈને ઊભો હતો. મેં કીધું આ તો મારો ભાડું વાત જ છે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ આપણે વંદે ભારતમાં જવું છે. મને કે કઈ બાજુ જવું? અરે મેં કીધું મુંબઈ જવું છે. મને કે પ્રોગ્રામ છે. મેં કીધું આ પ્રોગ્રામ છે પણ ક્યાં આવશે? મેં કીધું મને કે એકલા છો? મેં કીધું હા એકલો છું. પણ મેં કીધું એ નહીં વંદે ભારત ક્યાં આવશે એ કે ને. મને કે જો જાય મને કે હવે અહીં બેસી જાવ. તો મનોજભાઈ ને સંજયભાઈ ને બધા બેઠા હતા. તો મેં કીધું આ કેમ બેઠા? મને કે મામા મને પૂછ્યું નહીં બાબા બધા બેઠા છે. પેલા કીધું એવાને હું કામ પૂછવું જોઈએ ભાઈ? હમણાં તમે ચકડોળ અમારા સુરતમાં મેળો આવ્યો. તમે ચકડોળમાં બેહવા ગયા, હું નહીં બે ચકડોળમાં બેહવા ગયા ને. મને કે એક વાર તો કે આમાં બેહવું જ છે. મેં તો બેહી 200 રૂપિયા ટિકિટ છે. મને કે બાબા 200 ના કાકા. મને કે મેં તો હાલ મારી હારે. અમે 2 ટિકિટ લઈ આવ્યા અને આમ ચકડોળમાં બેઠા અને ચકડોળ આમ કહીને અમે ઘૂમરો માર્યો ને. મને કે ઊભું રખાવો. ત્યાં તો રાઉન્ડ ફરી ગયો હતો. મેં કીધું શું છે? મને કે ઊભું રખાવો. પણ મેં કીધું છે હું? અરે મને કે ઊભું રખાવો. મેં કીધું 400 રૂપિયા જાય. મને કે ભલે જાય પણ ઊભું રખાવો. પણ મેં કીધું છે હું? મને કે નહીં વરસાદ, નહીં આગાહી, અને સાટા પડે છે. ઉતરી ગયા. અમારી સોસાયટીમાં જમણવાર હતું મનોજભાઈ, જમણવાર અમારી સોસાયટી. અને સોસાયટીમાં જમણવાર ને આને જમણવારમાં પીરસવામાં રાખ્યો. બોલો બધા એ પંગતમાં બેઠા હોય ને અને આમથી કમદો લઈને આવે દાળ લાઈન પૂરી. પાછો અંદર જાય, પાછો આવે ભાખરી લાઈન પૂરી, પાછો અંદર જાય. શાક લાઈન પૂરી,
પછી હું અંદર ગયો, મેં તો આને દાળ આપજો, ભાત આપજો, પૂરી આપજો, શાક આપજો, પાપડ આપજો, અને ગુલાબ જાંબુ નો આપતા કીધું. આગળનો જ અક્ષર બોલે. એટલે મેં 3 માળનું મકાન લીધું ને મારે કલર કરાવો હતો. હવે મુખ્ય વાત ઉપર આવું, કલર કરાવો હતો ને એટલે મારી બાજુમાં એક ડોક્ટર સાહેબ રહે છે. અહીં છે ડોક્ટર કોઈ? તમે છો? વંદન છે ડોક્ટર સાહેબને. થોડીક વાર સહન કરજો, બીજું અહીંયા તો બધા સારા જ છે, આખા ગુજરાતમાં સારા, આપણે ક્યાં કોઈને ખરાબ કહીએ. તો મારી બાજુમાં એક ડોક્ટર સાહેબ રહે, પણ એ ઢોઢ ડોક્ટર છે. તો મારી ઘરવાળી મને કે યાર સંબંધ સારો રાખજે, પણ મેં તો ઢોઢ ડોક્ટર છે. મને કે ના તારે કાયમ આવશે. હું ઢોઢ ડોક્ટરના દવાખાને બેઠો. હવે ઢોઢ ડોક્ટર છે ને, પાછું એને વાંધો હું ખબર છે, એને અહીંયા કમ્પાઉન્ડર રાખેલો છે. હમણાં એક ભાઈ આવ્યા કે હાલો ને મારો હાંઢિયો બીમાર છે. તો આ ઢોઢ ડોક્ટર હતા, એને કમ્પાઉન્ડરે કીધું હાલે પેટી લઈ લે. પેટી લઈ અને ડૉક્ટર સાહેબ ગયા. હાંઢિયા ફરતો આટો માર્યો. પછી આમ ઊંચું જોઈને કે ધોકો છે, ધોકો. ઘરધણી કે ધોકો તો હોય જ ને. એ કે ધોકો આપો ને, કે હાંઢિયાને શરદી થઈ ગઈ. હાંઢિયાને એક ધોકો માર્યો ને, શરદી મટી ગઈ. એમાં એ સાહેબને મુંબઈ જવાનું થયું. સાહેબ મુંબઈ ગયા હતા, કમ્પાઉન્ડર બેઠો એકલો ક્લિનિકે. એમાં એક ભાઈ એવા કે સાહેબ હાલો ને મારી બા બીમાર છે. સાહેબ કે પેટી લઈ લ્યો હાલો. પેટી લઈ લીધી, બા ફરતો આટો માર્યો. પછી કે ધોકો છે, ધોકો કેમ? કે બાને શરદી થઈ ગઈ છે. તો બા વંડી ઠેકીને વહી ગયા કે ભલે શરદી રહી ગઈ. આ કે ધોકો ઠોકશે થસોડાવી જવું છે. એટલે આ ડૉક્ટર સાહેબ મારી બાજુમાં, હું ત્યાં બેઠક મારી. હવે ડૉક્ટર સાહેબને મેં કીધું, મેં ડૉક્ટર સાહેબ મારે મકાનને કલર કરાવવો છે. મેં કીધું તમારા ધ્યાનમાં કોઈ એવો સરસ મજાનો કલર કરે એવો ખરો? મને કે એક દાદુભાઈ નામનો માણસ છે, કે એવો સરસ મજાનો કલર કરે ને, કે આનંદ કરાવી દે એવો કલર કરે, કે તમે ખુશ થઈ જાઓ. મેં કીધું મને એનો નંબર આપો. મને કે એનો નંબર નથી. મેં તો મારે એને કોન્ટેક્ટ કેમ કરવો? મને કે જો સારો કલાકાર હોય, સારો કારીગર હોય, સારા ડૉક્ટર હોય, કોઈ પણ સારો માણસ હોય ને, એનો તમારે કોન્ટેક્ટ કરવો હોય ને તો વાર બહુ લાગે. સારા માણસ જેની પાસે ક્વોલિટી હોય ને, એને મળવામાં વાર બહુ લાગે. એનો તમને દાખલો આપું. આઈફોન તમે લ્યો, 1.5 લાખ રૂપિયાનો ફોન આવે, એ લોકો હારે ચાર્જર નથી આપતા, તમારે અલગથી ચાર્જર લેવું પડે. તોય તમે બધા આઈફોન લ્યો છો. શું કામ? કે એની પાસે છે ને ક્વોલિટી છે. તમારા હાથમાં આઈફોન હોય ને તો તમારી ઇમ્પ્રેશન અલગ પડે, એટલે તમે 1.5 લાખનો આઈફોન લ્યો છો. ભલે ચાર્જર અલગથી લેવું પડે, કારણ કે એની પાસે ક્વોલિટી છે. અને ચાઇનાનો ફોન તમે લેવા જાઓ ને, 1500નો ફોન આપે, હારે ચાર્જર આપે, હેરફોન આપે, 4 કાચના બાઉલ આપે, સરસ મજાની થેલી આપે, ગેટ સુધી મૂકવાય આવે, આવજો. તોય લોકો લેતા નથી. શું કામ? એની પાસે ક્વોન્ટિટી છે, ક્વોલિટી નથી. સાહેબ મને કહેવા દો, ભારત વિકાસ પરિષદની અંદર ભલે ક્વોન્ટિટી ઓછી હોય, પણ ક્વોલિટીવાળા માણસો બેઠા છે ને, એનો અમને રાજીપો છે કે અહીંયા બધા ક્વોલિટીવાળા માણસો બેઠા. સાહેબ એની સામે અમારે બોલવાનું. ક્વોલિટીને મજા છે ભાઈ. ક્વોલિટીવાળી વસ્તુ એની મજા હોય. એમાં મેં કીધું સાહેબ મને એનો નંબર ન મળે, કાંઈ નહીં, એડ્રેસ લખી દો. હવે ડૉક્ટર સાહેબના અક્ષરો કેવો હોય ભાઈ? ડૉક્ટર સાહેબ ક્યાં ભણવા જાય ભગવાન જાણે. 6ઠ્ઠી ABCD થી શરૂઆત કરે, અને એવા જલેબી જેવા અક્ષરે લખે. હમણાં એક ડોશીમાં આમ કહીને આમ સહી કરી અને આધાર કાર્ડવાળાને આપીને, તો ઓલો આધાર કાર્ડવાળો કહે કે માડી આવી રીતના સહી કોણ કરે? માડી કે પણ મારું નામ છે જલેબી બેન. સહી કરી. હવે ડૉક્ટર સાહેબ ભગવાન જાણે ક્યાં ભણવા જતા હોય, એવા અક્ષરે લખે. એની ઘરવાળીની લવ લેટર લખે ને, તો એની ઘરવાળીની મેડિકલમાં જવું પડે. જોન સાહેબ વાંચી દો ને જરાક, મારા ઘરવાળા લવ લેટર એવો એવા અક્ષર. તો મને એને લખી દીધું ને, હવે મને ઉકલે નહીં. હું જેને બતાવું એને ઉકલે નહીં. પછી મને વિચાર આવ્યો મેડિકલમાં બતાવાય. હું મેડિકલમાં ગયો. મેં સાહેબ આ જરાક જોવો ને. તો મેડિકલવાળા એમ કહીને આમ જોયું, અંદર ગયો, 3 શીશી ને 2 પત્તા લઈ આવ્યો. મને કે 640 આપો. તો મેં કીધું શેના 640? મને કે આ દવાના. અરે મેં કીધું એડ્રેસ છે, જોતો ખરો. તમે કંઈ જોતા જ નથી. મને કે ના ડૉક્ટર એટલું લખ્યું, મેં મારું કરી લીધું છે. તું તારું કરી લેજે. હમણાં અમારી બાજુમાં એક ડૉક્ટર સાહેબ છે, એને નર્સ સાથે લગ્ન કર્યા. 15 દિન છૂટાછેડા કરી નાખ્યા. મેં તો સાહેબ શું થયું? અરે મને કે સિસ્ટર કહું તો જ જવાબ દેશે. છૂટું કરી નાખ્યું. બોલો. પછી મેં ડૉક્ટર સાહેબને ફોન કર્યો. મેં તો સાહેબ ભલામણા હરખું, મેં કીધું નંબર કે એડ્રેસ ક્યાંક લખાવો ને. મેં કીધું જડતું નથી.
આ દાદુભાઈનું ઘર. અરે મને કે કાંઈ નહીં, રોકડિયા લાઈનમાં જાઓ, ત્યાં સરસ મજાની બિલ્ડિંગો છે ને એમાં એ ક્યાંક રહે છે. હું તો ગોતતો ગયો, 13 માળની બિલ્ડિંગો હતી, ત્યાં છોકરા રમતા હતા. મેં તો બેટા દાદુભાઈ કલર કરે, એનું ઘર અહીંયા છે. એક છોકરો મને કે અહીંયા છે ને. મેં તો ક્યાં? મને કે જો ઓલી બિલ્ડિંગમાં 13મા માળે રહે છે, ઉપર પેન્ટ હાઉસમાં. તો મેં કીધું કોઈના ઘરે આમ અજાણે સોસાયટીમાં જવાય નહીં ને. મેં તો બેટા મારી હારે આવીને તને 20 રૂપિયા આપી. મને કે 20 આપો તો ન આવું. મેં તો મને કે 50 આપો તો આવું. મેં તો કેમ 50? મને કે લીપ બંધ છે. મેં કીધું 50 ના કાકા હાલ મારી ભેગો. અમે 13 માળના દાદરા ચડ્યા હો. ઉપર ગયા ને, ઓલા છોકરાએ મને ઘર બતાવ્યું. મને કે આ દાદુભાઈનું ઘર. ત્યાં તાળું માર્યું હતું. મેં કીધું અહીંયા તો તાળું માર્યું છે. મને કે આપણે શું વાત થઈ હતી? દાદુભાઈનું ઘર. આ ઘર રહ્યું. મને કે લાવો 50 રૂપિયા. મેં તો 50 નહીં 100 આપું. પણ એ કે દાદુભાઈ ક્યાં છે? મને કે નીચે બેઠા હતા ને. તો મેં કીધું તું કોનો છોકરો? મને કે દાદુભાઈ. પછી તો દાદુ મળ્યો મને હો. અને સરસ મજાનો મેં કીધું મારે કલર કરવો છે. એને કલર કરી દીધો. 5 માણસો મોકલ્યા એના કારીગરો. એ પોતે તો કાંઈ કરતા જ નહોતા, કારીગરો કરે. 5 કારીગરો મોકલ્યા ને એવો સરસ મજાનો કલર કરી દીધો ને, હું રાજી થઈ ગયો. આપણે કોઈ આપણા ઘરે આવી અને સરસ મજાનું કામ કરે ને, આપણે એને બક્ષિસ આપીએ, આપણે એને ટીપ આપીએ, ખુશી થઈ. અને સરસ મજાનો કલર કર્યો ને એટલે એ માણસને મેં કીધું આલે 2000 રૂપિયા. ભાભીને મેં કીધું સારામાં સારી હોટલમાં જમાડજે અને મેં કીધું સારામાં સારું પિક્ચર બતાવજે. જા મેં કીધું મોજ કર. ગયો હો. 8 વાગે મારો ઘરનો ડોરબેલ વગાડ્યો. મેં દરવાજો ખોલ્યો ને તો ઇન્શર્ટ બિન્શર્ટ મારીને ઊભો હતો. મેં તો કાં એલા ભાભીને લઈને પિક્ચર જોવા ન ગયો? મને કે ભાભીને લેવા તો આવ્યો છું. મેં કીધું મારી ઘરવાળી નહીં તારી. મને કે મારે ક્યાં લગ્ન થયા છે? આ તો મને એમ કે તમે કલાકાર ટાઈમ હોય ને લાવો હું ફેરવી આવું છે. નથી ફેરવવી કીધું હું છું હજી ભાઈ. ભાઈ મારી બાજુમાં રમેશભાઈ રહે છે. હમણાં મારી ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ ને તો રમેશભાઈ ઘરે ગયો. મેં રમેશભાઈ ઇસ્ત્રી છે? મને કે આ બેઠી. અરે મેં કીધું એ નહીં ગરમ થાય. મને કે પાહે તો જા. અરે મેં કીધું શોટ લાગે. મને કે જરાક અડી જો. અરે મેં કીધું એમ નહીં ઘડ્યું ભાંગી. મને કે મને આંખો ભાંગી નાખ્યો. ભાઈ ઘડ્યું નહીં ક્યાં કરવાનું. મારો ભાઈબંધ છે બાઘો. બાઘો લખો ભૂસો આ બધા મારા ભાઈબંધો છે. હમણાં લખો છે ને નોકરીએ રહેવા ગયો. આટા મારતો તો નહીં કે નોકરીએ રહી જાઓ. તો શેઠની ત્યાં ગયો કે શેઠ મારે નોકરીએ રહેવું છે. ઓલા શેઠ કે તને લખતા વાંચતા આવડે? લખો કે લખતા આવડે, વાંચતા ન આવડે. તો શેઠે આમ કહીને આમ કાગળિયો પેન દીધું કે લખતો. તો લખાય આમ લીટા કર્યા પછી આપ્યું. તો શેઠ જોઈને કે આ તે શું લખ્યું? લખો કે એ તો મેં પહેલાં કીધું લખતા આવડે, વાંચતા ન આવડે. તો સાહેબે પૂછ્યું કે હવે હું બોલું એ તને જવાબ દે. સાહેબ કે માતા પિતા. લખો કે માતા નો પિતા. બાપુજી ક્યારેક ક્યારેક લેતા. સાહેબ કે હવે કાંઈ વાંધો નહીં, મારી ત્યાં નોકરી તારી પાકી. કે જા બહાર ગેટની બહાર ઊભો રહી જા. કોઈ પણ મને મળવા આવે ને તો તારે કહી દેવાનું સાહેબ અત્યારે કામમાં છે. અને કોઈ એમ કે ને કે ઇમરજન્સી કામ છે તો તારે એમ કહી દેવાનું અહીંયા આવી બધા એમ જ કહે છે. જા બહાર ઊભો રહી જા, તારો નોકરી ચાલુ. લખો બહાર અદબ પાડીને ઊભો હતો. પણ કાગડાને બેહવું ડાળીને ભાંગવું બરાબર એમ કહેવાય. શેઠાણી જ આવ્યા. લખો આડો ફરી ગયો. બેન 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 અંદર નો જતા હો, શેઠ કામમાં છે. ઓલા બેન કે તું મને ઓળખશો? ગમે એવો અંદર નો જતા કે શેઠ કામમાં છે. તું મને ઓળખશો હું કોણ છું? લખો કે અહીંયા આવી બધા એમ નહીં. તું મને ઓળખશો? હું એની ઘરવાળી છું. લખો કે અહીંયા આવી બધા એમ જ કે છે. શેઠે કાઢી મૂક્યો પછી. ભાઈ હમણાં સ્કૂલની અંદર સાહેબને મોનિટર બનાવવાનો ને એક છોકરાનો ઉભો કર્યો. બેટા ઊભો થા, રવિવારે તું શું કરશો? એ કે સાહેબ રવિવારે સવારે 9 વાગે ઉઠું છું. ઉઠી અને ભીખાની દુકાનેથી મારા બાપા હાટું બીડી લઈ આવું. સાહેબ કે આ તો વ્યસની છે. નો હાલે બેજા. બીજાનો ઉભો કર્યો. ઊભો થા, તું શું કરશો રવિવારે? એ કે સાહેબ હું રવિવારે સવારમાં ઉઠી અને સીધો કે મારા બાપા હાટું ભીખાની દુકાને દારૂની કોથળી લઈ આવું. સાહેબ કે આ વ્યસની છે. હેઠો બેજા. ત્રીજાનો ઉભો કર્યો. ઊભો થા, તું શું કરશો? એ કે સાહેબ રવિવાર સવારમાં ઉઠી અને સીધો કે મારા બાપા હાટું ભીખાની દુકાનેથી માવો લઈ આવું. સાહેબ કે આ વ્યસની છે. બેજા. ચોથાનો ઉભો કર્યો. ઊભો થા, તું શું કરશો? એ કે સાહેબ કાંઈ નહીં, રવિવારે ઊભો થઈ સવારે ઉઠી અને મારા બાપા હાટું કે ભીખાની દુકાનેથી ગાંજો લઈ આવું. સાહેબ કે આ વ્યસની છે. હેઠો બેજા. પાંચમાનો ઉભો કર્યો. ઊભો થા બેટા, તું શું કરશો? એ કે સાહેબ કાંઈ નહીં, રવિવાર સવારે ઊભો થાવ, નાહી ધોઈ અને મારા બાપાની દુકાન ખોલું, દુકાને જઈ અગરબત્તી કરી અને પછી મારા બાપાનો વેપાર હું સંભાળું. એમ તારું નામ હું? એ કે ભીખો. બધું તો ભીખો વેચે છે. બોલો
એટલે અહીંયા તમે જેટલા બેઠા છો આપણે બધા આનંદ કરવા માટે બેઠા છીએ, મોજ કરવા માટે બેઠા છે. એટલે ગાંઠિયા વણેલા હારા, છોકરા ભણેલા સારા, ચા ગરમ સારી, પત્ની નરમ સારી, ક્રોધી કામમાં સારા, આળસુ આરામમાં સારા, ઝઘડો પાણે સારો, વરસાદ ટાણે સારો, સગપણમાં સાઢુ સારા, જમણવારમાં લાડુ સારા, દેશી ગાય સારી અને દીકરી ડાય સારી. દીકરી વાલનો દરિયો છે સાહેબ. એક જગ્યાએ મેં કીધું દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે. એક ભાઈ ઉભા થયા, મને કે દીકરો હું લોખંડનો હરિયો છે? પેલા કીધું એવું નથી, આ તો કહેવત છે. મારો ભાઈ બંધ છે બાઘો, ઈ મારી પાસે મને કે મારી દીકરીનું નામ મેં એવું રાખ્યું છે ને, એક વાર નામ લઉં તો મારી દીકરી આવે, 2 વાર નામ લઉં મારી ઘરવાળી આવે, 3 વાર નામ લઉં તો મારી હાહુ આવે. તો મેં કીધું એવું નામ હું રાખ્યું છે? મને કે મારી દીકરીનું નામ મેં એવું રાખ્યું છે નીમા. એક વાર કહું નીમા તો કે મારી દીકરી આવે. પછી 2 વાર કહું નીમા નીમા, 3 વાર કહું નીમા 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 તો મારે હાહુ આવે. હા નહીં, બાઘાને એની ઘરવાળી જે ઘગલાવે છે, હાલે કપડાં ધોઈ નાખ, હાલે વાસણ ધોઈ નાખ, હાલે ઝાડુ પોતા કરી નાખ, બાઘાને ઘગલાવતી જ હોય. એક દી બાઘો કંટાળી ગયો, એની ઘરવાળી કે હાલે ચા બનાવીને ખાઓ ને, બાઘાનો મગજ હલી ગયો. એ કે તું છે ને 15 વર્ષથી કે મને ઘગલાય છો, હવે કે હું છે ને કંટાળી ગયો છું. બાજુમાં એક વકીલ રહેવા આવ્યા છે કે વકીલ પાસે જાઉં છું કે છૂટાછેડાનો કાગળ લખાઈને આવું છું, તું નો બે છૂટા. એમ કરીને બાઘો ગયો. 15 મિનિટ પછી પાછો આવ્યો. આદુ નાખું આદુ, એલચી નાખું એલચી નાખું. એની ઘરવાળી બધું રહેવા દે, એ બધું જવા દે. મસાલો નાખું મસાલો, એવરેસ્ટ મસાલો નાખું. એની ઘરવાળી કે બધું જવા દો ને. વકીલ પાસે ગયા તેનું શું થયું? એ કે કાંઈ નહીં, વકીલ પાસે ગયો ને તો એ બટેટા સુધારતા. પછી તો બાઘો છાનું મૂનું થઈ ગયો. 15 થી પછી બાઘાના હાહારા આવ્યા. હવે એને છે ને ડુંગળીના ભજીયા બહુ ભાવે. બાઘાની ઘરવાળી કે હાલે મારા પપ્પા આવ્યા છે એકચ્યુઅલી, એને ડુંગળીના ભજીયા બહુ ભાવે, તું ડુંગળી કાપી નાખ. હવે બાઘાને એક તો ડુંગળીની એલર્જી, આંખમાંથી આહુડા જાય. બાઘો કાપવા બેઠો ડુંગળી. એ ડુંગળી કાપતો તો એના સસરા હિચકતા હતા બોલો. અને આ ડુંગળી કાપે, એના સસરા પાછા ટીવી જોવે હિચકે. તો આ બાઘા એને સસરાને સામું જોઈને કે સુન રહા હે ના તું રો રહા હું મેં. તો બાઘાના હારા કે જો તેરા હાલ હૈ ओ मेरा हाल है, इस हाल से हाल मिला, ताल से ताल मिला. અઘરું છે ભાઈ. હમણાં હું સુરતની અંદર તરબૂચ લેવા ગયો. તરબૂચ અત્યારે ઉનાળો રહ્યો ને, સુરતમાં તરબૂચ લેવા ગયો ને, એક તરબૂચ વાળો બેઠો હતો. તેણે આમ કહીને આમ તરબૂચ ઉપાડ્યું, ટાપલી મારીને પાછું મૂકી દીધું. બીજું તરબૂચ ઉપાડ્યું, ટાપલી મારીને પાછું મૂકી દીધું. ત્રીજું તરબૂચ ઉપાડ્યું, ટાપલી મારીને મને કે આ લઈ જાઓ, આ લાલ હશે. મેં તને કેમ ખબર પડી જાય ટાપલી મારે લાલ હશે એમ? મને કે એવું કાંઈ છે નહીં, મારા બાપા શીખવાડીને ગયા છે કે બેને ટાપલી મારીને ત્રીજું પકડાઈ દેવાનું. તો મેં કીધું આ સિવાય કાંઈ ધંધો કરો છો? મને કે કર્યો તો સોમનાથમાં. મેં કીધું હું? મને કે પાણીપુરીનો, પણ હાલ્યો નહીં. મેં કીધું કેમ? મને કે આ ટેવ ટાપલી મારવાની. પૂરી બનાવીને તો ભૂકો થઈ જાય કે પછી ડોસીઓ આવતી હતી ખાવાય કે એક માજી મને રોજ 2 બદામ ને 2 કાજુ દે. મેં કીધું માડી તમે ખાતા હોય તો? મને કે દીકરા માર દાંત નહીં ને 2 કલાક મોઢામાં ચગડું, પોચું પડી જાય ને પછી તને આપી દઉં. એઠું દાબતી હતી બોલો. અમારા સુરતની અંદર તમે આવો ને, મારી બાજુમાં રમેશભાઈ રહે છે ને, એ તન બોલે, તણ નો બોલે. આપણે ગુરુ દ્રોણ કે ઈ દોન કે. આપણે એમ કે કોણ તો એ કોણ કે કોણ. કેટલા વાગ્યા તો કે તન એમ બોલે. એ ણની જગ્યાએ ન બોલે. એમાં હમણાં એ બજારમાં નીકળ્યો. એક બેન તરબૂચ વેચતા હતા, એની પાસે 3 તરબૂચ પડ્યા હતા. એટલે ત્યાંથી આ નીકળ્યો અને ઓલા બેનને કે તરબૂચનો શું ભાવ છે? ઓલા બેન કે 100 રૂપિયાનું એક. આ કે સમજીને કે તને લઈ લઉં. પછી ઓલા બેને તરબૂચનો ઘા કર્યો છૂટ. તો આણે કેચ કરી લીધો. ઘરે આવીને તરબૂચ કાપ્યું ને તો અંદરથી જીન નીકળ્યું. હા 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 માંગ લો મેરે આકા. આ કે હે જીનભાઈ, મુંબઈમાં 2 BHK નો ફ્લેટ આપો. તો જીને એક ફડાકો માર્યો. એ કે તારો બાપ, હું કે ભાડાના મકાનમાં રહું છું, હું આ તરબૂચમાં રહું છું, તારે કે પોતાનું મકાન જોતું છે. અઘરું છે ભાઈ. અમારા શેરીમાં એક બાપા રહે છે, મૂળા બાપા.
એ મોળા બાપા છે ને એ બરાબર શેરીમાં જ બેઠા હોય. આ જોક સમજવા જેવો છો. મોળા બાપા શેરીમાં જ બેઠા હોય. એમાં એક જણો ખરા તડકે નીકળ્યો. લ્યો તરબૂચ, લીલા લીલા કાળા બી વાળા તરબૂચ. આ બેનો સમજી જાય. જો શેરીમાં કોઈક અવાજ મારતો ને આપણે કઈ કોણ છે? વાલ લેવા વાળો છે. બેનોને ખબર પડી ગઈ તો આપણે કઈ કોણ છે? જૂના લુગડા વાળો છે. બેનોને બધી ખબર જ હોય. બોલો તમે ગમે એ વસ્તુ કહો, બહાર કોઈ અવાજ મારતો એને ખબર હોય. એમાં એ બરાબર તરબૂચ લઈને લે તરબૂચ. તમને એમ લાગે ને તરબૂચ વાળો જ છે એમ. તરબૂચ લઈને નીકળ્યો ને બાપા બેઠા હતા. બાપા કહે અહીંયા આવ્યો, આ ખરા તડકાનો હું રાડ્યું નાખશો, ભગવાન ઉપર શ્રદ્ધા રાખ, અહીં બેહી જા, અહીં બેહી જા, તારા તરબૂચ વેચાઈ જાય. ઓલો તો ને સાંયે બેહી ગયો. બાપા વહી ગયા ખાવા. ખાઈને 5 વાગે આવ્યા. 5 વાગે આવ્યા ને તો ઓલો બેઠો હતો. એ કે કાં શું થયું? ઓલો કે હું થયું? એ કે એકય તરબૂચ વેચાણું નહીં. કે બાપા તમે અહીં બિહારીને વહી ગયા ને, તરબૂચની બોણી નથી થઈ. બાપા કે તો તારા ભાગ હોય. કે બાકી મેં ત્યાં બેહીને 700 વીઘા જમીન વેચીશ. સમજાય એ વાત છે ભાઈ. કે ત્યાં બેહીને 700 વીઘા વેચી છે. કે બાકી તો તારા નસીબ હોય. કે અમુકના નસીબ એવા છે સાહેબ કે જેને વેચવું છે એનું વેચાતું નથી, અને જેને નથી વેચવું ને એને વેચાઈ જાય સાહેબ. એટલે જે મળે છે એ ગમતું નથી, ગમે છે એ મળતું નથી. અને બાજીમાં 3 એકા હોય ને સાહેબ ત્યારે સામે કોઈ રમતું નથી. બાજીમાં 3 એકા હોય ત્યારે સામે કોઈ રમતું નથી. હમણાં અમારા સુરતમાં લગ્ન હતા ને ભાઈ, સુરતની અંદર લગ્ન, તો કોકે બાતમી આપી દીધી કે 4થા માળે એક 13 જણા જુગાર રમે છે. અને પોલીસની ગાડી આવી વાવ 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 કરતી હો. અને રેડ પાડીને એ 13માંથી છે ને 3 જણા ભાગી ગયા. 10 ને પકડીને સાહેબ નીચે લાવ્યા. તો 3 જણા ગાડીમાં બેઠા હતા. તો સાહેબ કેલા તમે તો ભાગી ગયા હતા ને? તો કે સાહેબ તમારથી ભાગીને ક્યાં જવું, કાયદાના હાથ કેવડા લાંબા. એમ નહીં પણ તમે ભાગી ગયા હતા ને, અહીં આવીને કાં બેસી ગયા? ત્યારે ઓલો 3માંથી એક જણો બોલ્યો કે સાહેબ ગયા વખતે પકડાઈ ગયા ને ત્યારે ઊભા જવું પડ્યું. જગ્યા ગોતીને બેસી ગયા. બોલો ગોઠવાઈ ગયા. શરૂ ટ્રેને ચડી જાય, શરૂ ટ્રેને ઉતરી જાય. એ મુંબઈ નો હોય. ટ્રેન ઊભી રહે પછી ચડે, ટ્રેન ઊભી રહે પછી ઉતરે. એ સુરતનો હોય પણ ટ્રેન ઊભી રહે, બધાય ઉતરી જાય, પછી કોઈનું કાંઈ રહ્યું નથી ચેક કરીને ઉતરે. એ અમદાવાદનો હોય. હમણાં મારો અમદાવાદમાં કાર્યક્રમ હતો ને, તો મને આયોજકે શું કીધું, મને કે જો તમે કાલુપુર રેલવે સ્ટેશન ઉતરો ને પછી તમે ત્યાંથી બહાર નીકળો ને તો રિક્ષા એવી પકડજો જે ધીમી હકાવતો હોય. મેં કીધું કાંઈ વાંધો નહીં. હવે આપણે રિક્ષા કેમ ગોતવી? એમાં એક રિક્ષા પડી તેની માં નામ લખ્યું હતું ચિંટુ, પિન્ટુ, મોન્ટુ, કરીમ, ગફાર, અબ્દુલ, રહેમાન, સુલેમાન, મોનાન, થીબાન, આવા બધા નામ લખેલા. મેં કીધું આને છોકરા વધારે છે, આ ધીમી આંખશે. અને એની રિક્ષા હું બેઠો ને પછી એને જે રિક્ષા ભગાવી છે, નો બમ્પ જોવે, નો ખાડા જોવે. બમ્પ આવે ને લીવર મારે, આમથી પવન આવે. મેં તો એટલો બધો પવન કાં આવે? મને કે કાચ ક્યાં નખાવ્યા જ છે. મેં એનો કાટલો પકડ્યો. મેં કીધું તને બીક નથી લાગતી? એટલા બધા છોકરા છે ને ત્યાં તો બ્રેક મારી. મને કે કોના છોકરા? મારા ક્યાં લગ્ન થયા છે? તો મેં કીધું વાહે લખ્યું છે ને ચિંટુન, પિન્ટુન, મોન્ટુન, કરીમ ને ગફાર ને રહીમ ને સુલેમાન ને. મને કે આપણી રિક્ષામાં જેટલા ગુજરી ગયા એટલાના નામ લખ્યા જ. મને એમાં નવસાદ કોટડિયા સામે એટલી જગ્યા હતી. પછી હું નીચે ઉતરી ગયો. મેં કીધું અત્યારે આ લખી નાખે કીધું. એમાં એક અમદાવાદી બાપા છે ને ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવા ગયા. એક બાપા ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવા ગયા. હવે ડાયાબિટીસનો તમે રિપોર્ટ કરાવો ને એમાં ફરજિયાત યુરિન લઈ જવું પડે. તો લેબોરેટરીવાળે કીધું બાપા યુરિન લાવ્યા છો? બાપા કે લાવ્યો જો ને. ખીચામાં શીશી કાઢીને ટેબલ માથે મૂકી. બાપા આમ જોઈને કે આ શું છે? ડૉક્ટર ઓલા લેબોરેટરીવાળે કીધું બાપા આ શું છે? ત્યારે બાપા બોલ્યા એ કે એ છે ને યુરિન છે. લેબોરેટરીવાળો કે આ તો સૂટથી વાપરો, આ તો મફત છે. આમાં મારે કેમ ચેક કરવું? અડધું ઢોળાઈ જાય. આમાં ચેક થાય કે વધારે લેતા હો? બાપા કે હવે આજ નહીં, હવે કાલ સવારે. બીજે દિવસે ભાભા બિસ્લેરીનો બાટલો ભરીને ગયા. ભરીને ગયા, ફીણ સડાવીને ટેબલ માથે મૂક્યો કે તમારે જોઈએ એટલું લઈ લો. ડૉક્ટર સાહેબ કે મારાથી નાવાનું છે? કોઈ વાતમાં સમજતો નથી. કે પહેલાં નાની શીશુ લાવો પછી મોટા બાટલા લાવો છો, જાઓ કે કાલ રિપોર્ટ લઈ જજો. બીજે દિવસે ભાભા રિપોર્ટ લેવા ગયા. એ કે મને ડાયાબિટીસ છે? ડૉક્ટર સાહેબ કે નથી. અને બાપા જે ઠેકડા માર્યા એવા ઠેકડા માર્યા. લેબોરેટરીવાળા કે તમે એટલા બધા ખુશ કાં થઈ ગયા? ત્યારે બાપા બોલ્યા મારા આખા ઘરમાં કોઈને ડાયાબિટીસ નથી.
તો ઈ ખબર પડી ભાભો બધાયનું ભેગું કરીને લઈ ગયો હતો. ગુરુ છે ભાઈ, અઘરું બહુ અઘરું છે ભાઈ. આ તમને દાંત કઢાવવા અઘરા છે હો. બાકી મુંબઈ મારો કાર્યક્રમ હતો, બધાને મેં કીધું હાલો દાંત કાઢવા. મને કે અત્યારે સમય નથી, બહુ ટેન્શન છે. પછી મારો ત્યાંથી કાર્યક્રમ હતો સુરતમાં, એક ભાઈને મેં કીધું હાલો દાંત કાઢવા. મને કે સમય જ નથી, ટેન્શન બહુ છે. અહીંયા સોમનાથમાં એક જણાને મેં કીધું હાલો દાંત કાઢવા. મને કે ના, ટેન્શન બહુ છે. હું ગીરમાં ફરવા ગયો ને, ને એક ઉંદરડો દરમાં જાય બારો નીકળે, દરમાં જાય બારો નીકળે. મેં કીધું પણ એટલો બધો હું કરશો? મને કે ટેન્શન બહુ છે. મેં તારે હું ટેન્શન છે? મને કે દીપડાને કોકે ઝાપટ મારી છે, મારું નામ ન આવે તો સારું. કીધું નહીં આવે તારું નામ. હમણાં તે વાંદરાને એમ થયું લાઈને હું મરી જાઉં, વાંદરાને એમ થયું લાઈ મરી જાઉં. તો એણે દીપડાનો કાન ખેંચો. તો આમ કહીને આમ દીપડાએ સામું જોયું. તો વાંદરો કે મને મારી નાખો દીપડા ભાઈ. દીપડો કે તે મારો કાન ખેંચો, કોઈએ જોયું? વાંદરો કે નથી જોયું. તો કે બીજી વાર ખાઈને મજા આવે. એમ સાહેબ તમે કોકની હારે આનંદ કરો ને, બધાય આત્માને મજા આવે છે, પણ મૂળ આનંદ કરવાની જરૂર છે સાહેબ. કોકની હારે વાત કરો તો એને મજા આવે, પણ કોઈ વાત કરવાવાળું મળતું નથી. હમણાં હું મારી ઘરવાળી બે બેઠા હતા ને, મારી ઘરવાળી મને કે તમે શું વિચારો છો? મેં કીધું મને કાલ રાતે સપનું આવ્યું, અને સપનામાં યમરાજ આવ્યા. આવીને મને કીધું તારી પત્ની કેવી સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે, કામઢી છે. આવા મેં તારા વખાણ કરતા હતા. મને કે એવા વખાણ કર્યા? મેં હા, યમરાજા કહેતા હતા તારી પત્ની સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે. મને કે તો તે શું કીધું? મેં એમ કીધું બહુ સારી હોય તો તમે લેતા જાઓ. ન લઈ ગયા, પછી થોડા લઈ જાય. અઘરું છે. હું મારી ઘરવાળી બે ઝૂલા ઉપર બેઠા હતા ને, મારી ઘરવાળી મને સવાલ પૂછ્યો. મને કે પુરુષ ગુજરી જાય તો ક્યાં જાય? અરે મેં કીધું સ્વર્ગમાં જાય. મને કે સ્ત્રી ગુજરી જાય તો ક્યાં જાય? મેં કીધું એ સ્વર્ગમાં જ જાય. મને કે પુરુષને સ્વર્ગમાં શું મળે? મેં કીધું અપ્સરા. મને કે સ્ત્રીને શું મળે? મેં કીધું વાંદરો. તો મારી ઘરવાળી મને કે તમારા પુરુષોને કેવું સારું, કા તમારે અહીં અપ્સરા, સ્વર્ગમાંય અપ્સરા, અમારી કે સ્વર્ગમાંય વાંદરો. હમણાં હું ઝૂલા ઉપર બેઠો હતો ને, ઝૂલામાંથી અવાજ આવતો કુચુડ કુચુડ. મેં લાઈન ઓઇલ નાખી દઉં. મેં ઓઇલ નાખ્યું ને એટલે અવાજ બંધ થઈ ગયો. તો મારા છોકરાએ મને સવાલ કર્યો. મને કે પપ્પા અવાજ કેમ બંધ થઈ ગયો? મેં તો બેટા મેં ઓઇલ નાખ્યું ને એટલે અવાજ બંધ થઈ ગયો. હવે મારા છોકરાને મગજમાં ઘરી ગયું, જ્યાંથી અવાજ આવે ત્યાં ઓઇલ નખાય. એમાં 8 દી પછી મારા હાહુ આવ્યા તળાજાથી. એને આખી રાતનો ઉજાગરો. મારી ઘરવાળીએ દાળ ભાત ને ચૂરમાન લાડવા ખવડાવ્યા. મેં બેડરૂમમાં એસી ચાલુ કરી દીધું. મેં તો હુઈ જાઓ. મારા હાહુ હુઈ ગયા ને એને ઘેન છીડ્યું ને એને શરૂઆત કર્યો. મારો છોકરો કે અવાજ આવે છે ક્યાં? પિચકારી લઈને બે નાખોરામ પિચકારી ઠપ કરીને. તમારે હાવ થેલા લીધા વગર ના કે હજી લેવા નથી. મેં કીધું થેલા લઈ જાઓ. મને કે તમે રાખો. આ ફાઉન્ડેશન આવ્યું, મશીન હવે આવે છે. હું મારો છોકરો બે છે ને પિક્ચર જોતા હતા, શોલે પિક્ચર. આખું પિક્ચર જોઈ લીધું ને પછી મેં મારી ઘરવાળીને કીધું, મેં દરે ઓ છમિયા જરા નાચ ગાન હમકો ભી દિખાઈ દો. ત્યાં મારો છોકરો ગુદડું ઓછું કરીને બોલે, અરે બસંતી એ કુત્તે કે સામને મત નાચના. આવો છોકરો છે ભાઈ મારે. હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં હું ગયો ને તો બરાબર મારે જમવાનું કાર્યક્રમ દેવાનો તો ઉતાવળ હતી. હું જમવાની લાઈનમાં ઊભો હતો ને, એક છોકરાનો ઓલો પીરસવાળો ભાત નાખે, છોકરો કે ડેન્ટડેંગ. ઓલો ભાત નાખે, છોકરો કે ડેન્ટડેંગ. મેં તો ઢેંટડે કરવા ને ખાઈ લેને. ત્યાં એના બાપા આવ્યો. મને કે મારા છોકરાને ખીજાવમાં એ જીભે તોતડો છે. એ એમ કે છે ભાત ખાવ તો ઘેન ચડે. ડેન્ટડેંગ ઘેન ચડે. એમ તમે તાળી ન પાડો તો પછી અમને ઘેન ચડે. અમે સારું ન બોલી તો પછી તમને ઢેંટડેંગ. મારો ભાઈ પણ છે વિઠ્ઠલ, એ જીભે તોતડો છે. તોતડો માણા હારો, તોછડો નહીં હારો સાહેબ. તોતડો માણા હોય ને એ સારો, તોછડો નહીં સારો. કારણ કે છે ને તોતડો છે ને એ ભગવાને બનાવેલા. તોતડાપણું છે એ ભગવાને આપેલું છે. તોછડાઈ છે ને આપણી પોતાની ઉત્પન્ન કરેલી છે. એટલે કોઈ કવિએ બહુ સારી વાત કરી છે કે મીઠે બોલ બોલીએ અલ્ફાઝો में जान होती है, इन्हीं से आरती अरदास और अजान होती है, ये दिल के समंदर के वो मोती है जिनसे इंसान की पहचान होती है, जिनसे इंसान की पहचान होती है. સાહેબ તમારા શબ્દો એવા હોવો જોઈએ. આ ભારત દેશની તાસીર એવી છે સાહેબ કે એકમાત્ર આખા વિશ્વમાં ભારત દેશ એવો છે સાહેબ. આખા વિશ્વના અત્યારે હૃદય છે ને એ પથ્થરના થતા જાય છે, અને મારો ભારત દેશ એવો છે જે પથ્થરમાં પ્રાણ પૂરી દે ને એ આપણો તમારો મારો ભારત દેશ છે સાહેબ. જેને પ્રાણ પ્રતિષ્ઠા કરે એ પથ્થરની અંદર પણ પ્રાણ પૂરી દે એવો કોઈ દેશ હોય તો તમારો મારો ભારત દેશ છે સાહેબ. અને મોદી સાહેબે હું ગૌરવ વધાર્યું છે ભાઈ. એવું ગૌરવ વધાર્યું, એવું ગૌરવ વધાર્યું. વિદેશમાંથી લઈ આવે
અહીંયા ચાઇનાના પ્રમુખને લઈ આવ્યો, હોંગકોંગથી ચાઇનાના પ્રમુખ આવ્યો, જી જિનપિંગ, એને લઈ આવ્યા. અને રિવરફ્રન્ટ ઉપર આટો મરાવ્યો ચાઇનાના પ્રમુખને. અને પછી કાનમાં મોદી સાહેબે કીધું, તારી આંખો જેટલી દિવસે ખુલે છે ને એટલી મારી ઊંઘમાં ખુલી રહેશે, એટલે ધ્યાન રાખજે છે. પછી જાપાનના પ્રધાનમંત્રી આવ્યા હતા, શિન્ઝો આબે, ભલે ફર્યા હતા આબે, શિન્ઝો આબે આવ્યા હતા. એને મોદી સાહેબે એને બોલાવ્યા, એની પાસેથી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ લીધો, 2 લાખ રૂપિયા 2 લાખ કરોડનો પ્રોજેક્ટ છે હોય એ આખો પ્રોજેક્ટ લીધો સાહેબે. અને એની પાસેથી લઈ એને ખાલી આપ્યું હું ભગવદ્ ગીતા. 50 વર્ષ પછી શિન્ઝો આબે છે એ ભગવદ્ ગીતા કદાચ વૃદ્ધ થઈ જાય એટલે ખોલે એટલે પેલા પાને લખ્યું છે, આપણે શું લઈને આવ્યા હતા, શું લઈને જવાનું છે. ટ્રમ્પને લઈ આવ્યા અહીંયા ભાઈ, ટ્રમ્પ આવ્યા, ભેગા એના વાઈફ આવ્યા. ટ્રમ્પ આવ્યા, ભેગા એના વાઈફ આવ્યા, એની દીકરી આવી, એનો જમાઈ આવ્યો. આપણે ગામડા ભેંસ લઈને પાડી ફ્રી આવે. રિવરફ્રન્ટ ઉપર આટો મરાવ્યો, પછી વણેલા ગાંઠિયા ખવડાવ્યા. હવે એણે તો હાથ પેઢીમાં કોઈ દી ખાધા ન હોય, ટ્રમ્પે સીધા ગળે જ ઉતરી ગયા. પછી એણે મોદી સાહેબને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ. મોદી સાહેબ કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા. તો એને મગજમાં ઘરી ગયું. અહીંયાથી વોશિંગ્ટન ડીસી ગયા, ત્યાં જઈને સંસદ ભેગું કર્યું અને બધાએ સાંસદોને સામે ભાષણ ઠપ કર્યું કે કોણ કે છે મિત્રો ભારત દેશની અંદર એજ્યુકેશનની કમી છે. ભારત દેશની અંદર એટલું બધું એજ્યુકેશન છે કે સવારના પોરમાં ગાંઠિયા ભણેલા મળે છે. કીધું ભણેલા ન કહેવાય, વણેલા કહેવાય, વણેલા. હા, અમેરિકા હું ગયો છું ભાઈ. અમેરિકા મોદી સાહેબ જ્યારે ગયા હતા ત્યારે ત્યાંના અમેરિકાના શિક્ષણ મંત્રીએ બહુ સરસ મજાની વાત કરી હતી. મોદી સાહેબ માટે એણે કીધું હતું કે મોદી ઇઝ નોટ સરનેમ, મોદી ઇઝ નોટ લાસ્ટ નેમ, બટ મોદી ઇઝ ફૂલ નેમ, માસ્ટર ઓફ ડેવલપિંગ ઇન્ડિયા. આવું અમેરિકાના શિક્ષણ મંત્રીએ મોદી સાહેબને કીધેલું. હું ગયો તો અમેરિકા ભાઈ, અમેરિકા ગયો ને. હવે મોદી સાહેબ જાય છે એટલે મેં બંધ કર્યું, બાકી હું ગયો તો ભાઈ. હું ત્યાં ગયો ને, અમે 3 જણા સ્ટેજ ઉપર બેઠા હતા. એટલે આ કેમ હું અત્યારે બોલું છું ને આ બેઠા છે એમ હું એ ભાઈ બોલતા હતા ને હું બેઠો હતો. એક બેન મારી સામું જોઈને દાંત કાઢે. તો હું તો એ બેનને મળવા ગયો. મેં બેન જય શ્રી કૃષ્ણ, મને ઓળખો છો? મન કે નહીં. મેં તો યુટ્યુબમાં જોવો છો? મન કે નહીં. ફેસબુકમાં જોવો છો? મન કે નહીં. 50 ગ્રામમાં? મન કે નહીં. એટલે ઇન્સ્ટાગ્રામમાં? મન કે નહીં. તો મેં કીધું બેન એટલા બધા દાંત શેના કાઢો છો? એ બેન મને કે તમને ખોટું ન લાગે તો કહું. મેં કીધું નહીં લાગે. એ બેને મને જે જવાબ દીધો છે, મને 3 દી સુધી તાવ રહ્યો. મેં કીધું બેન તમે શેના દાંત કાઢો છો? મને કે તારું મોઢું અસલ મારી હાહુ જેવું લાગે. બોલો, એને મારા હાહુ દેખાતા. એક બેને ફેસબુકમાં લખ્યું મારા સાસુ બીમાર છે, બધાએ પ્રાર્થના કરજો. તો મેં નીચે કોમેન્ટ કરી, મેં તો પ્રાર્થના શું કરવાની છે એ કયો? રે એની કરવાની છે કે જાય એની કરવાની. મારો ભાઈબંધ છે વિઠ્ઠલ, જીભે તોતડો છે. તોતડો માણસ હારો, તોછડો નહીં હારો. એટલે એ વિઠ્ઠલ છે ને ચીકુ વેચે છે વલસાડમાં. ક્યારેક તમે વલસાડ બાજુ નીકળો ને તો એ બાજુ ટ્રેનમાં ચીકુ વેચે છે. સવારના પોરમાં અવાજ મારતો હોય, તીતો તાતરના તત્તા જેવા તીતો, એટલે હાકરના કટકા જેવા ચીકુ એમ. તીતો તાતરના તત્તા જેવા તીતો. એક એની જેવો જ અંદર બેઠો ટ્રેનમાં. એ કે તીતુનો તું ભાવ તે ભાઈ? આ કે તું માલા તાલા પાયલમાં? કે તાલા નથી પાલતું. તીતુનો ભાવ પૂછ્યું તું, તીતુનો તું ભાવ તે ભાઈ? તે બે બથોબથ બાજ્યા તો ચીકુનો ટોપલો નીચે પડી ગયો. ટીટી આવ્યા, તીતુ તો ના ત્યાં પોતા તીજા લઈ લ્યો. આખો ગાળવો દાજી ગયો. તો એ મારી પાસે મને કે નવતાજભાઈ મારા લદનનું ત્યાં દોથવો મેં તારા નહીં થાય. મને કે કેમ? મેં તું તોતલો છો ને એટલે. મને કે તોતલો દિલુભાઈ અંબાણીનો તોતલો. મેં એના થાય તારા ન થાય. મને કે મારા લદન તલવા હોય તો તું તલવાનું. મેં કીધું બોલવાનું નહીં. મને કે બોલું નહીં તો તું તલવું. મેં કીધું ગીત ગાવાના. મને કે આવો દીદ દાતા આવ લઈ કે. હું તો નવસારી કન્યા જોવા લઈ ગયો. કન્યા આવી, સ્ટીલની રકેબીમાં ચા આપી. હવે તમે સ્ટીલની રકેબીમાં ચા પીવો ને એટલે તમારા ટેરવા દાજે. વિઠ્ઠલના ટેરવા દાજ્યા. બોલવાની ના પાડી હતી. વિઠ્ઠલે ગીતમાં શરૂઆત કરી, એ જી ડલમ લાડે મન ડલમ લાડે, લટે બી માટા મન ડલમ લાડે, ડલમ લાડે મન ડલમ લાડે, લટે બી માટા મન ડલમ લાડે. ત્યાં કન્યા સામે શરૂઆત કરી, હાથમાં છે રટેબીને એમાં છે ટી, ઓ મારા વિઠ્ઠલ તું ફૂચ મારી પી, ફૂચ માર ફૂચ માર. તે ગોઠવાઈ ગયું. બોલો
ડોશીમાં કે ફતાતલા ફોલો, ફતાતલા ફોલો. મેં તું શેના ફતાતલા? મન કે જોતું તું એવું દલી દ્યો, જોતું તું એવું જડી ગયું ભાઈ. પછી એના લગ્ન નક્કી થઈ ગયા ને એમાં બરાબર તઈ કોરોના હાલતો હતો એટલે રસોઈયાને બુક કરી આવ્યા. પણ રસોઈયાને બુક કરી આવ્યા, લગ્નના આગલે દિવસે રસોઈયાને કોરોના આવી ગયો. એને ક્વોરન્ટાઇન કરી નાખ્યો. તો એ વિઠ્ઠલના બાપા મારી પાસે મને કે હવે શું કરવું? અરે મેં કીધું આપણે દાળ ભાત બનાવી નાખશું, શાક બનાવી નાખશું. મને કે એમને મિષ્ટાનનું શું કરવું? ત્યાં વિઠ્ઠલ બોલ્યો, બાપા હવે તો બધું ઓનલાઈન થઈ ગયું, તો તને માલો હોય તો જ લુબલું દવું પડે, બાકી બધું ઓનલાઈન થઈ ગયું. તો એને બાપા કે તો એક કામ કર, ચૂરમાન લાડવા મંગાય. હા ને વિઠ્ઠલે ફોન કર્યો ઓનલાઈન કેટરસમાં. એટલે સામેથી બોલ્યા, નમસ્કાર, ગુજરાતી કે લીએ એક દબાઈએ, હિન્દી કે લીએ 2 દબાઈએ, ઇંગ્લિશ ફ્રેશ 3. એટલે આણે ગુજરાતી માટે 1 દબાવ્યો. એટલે શરૂઆત થઈ. ઓનલાઈન કેટરસ સર્વિસમાં આપનું સ્વાગત છે. મિષ્ટાન માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, વધારે માહિતી માટે 3 દબાવો. આણે મિષ્ટાન માટે 1 દબાવ્યો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. મિષ્ટાનના વિસ્તૃત વિભાગમાં તમારું સ્વાગત છે. લાડુ માટે 1 દબાવો, બરફી માટે 2 દબાવો, મોહનથાળ માટે 3 દબાવો, વધારે માહિતી માટે 4 દબાવો. અને લાડુ માટે 1 દબાવો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. લાડુના વિસ્તૃત વિભાગમાં તમારું સ્વાગત છે. ચૂરમાના લાડુ માટે 1 દબાવો, મોતીચૂરના લાડુ માટે 2 દબાવો, બુંદીના લાડુ માટે 3 દબાવો, વધારે માહિતી માટે 4 દબાવો. અને ચૂરમાના લાડુ પર 1 દબાવો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. ચૂરમાના લાડુના વિસ્તૃત વિભાગમાં તમારું સ્વાગત છે. સુગર ફ્રી લાડુ માટે 1 દબાવો, નોર્મલ માટે 2 દબાવો. અને નોર્મલ માટે 2 દબાવો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. ઓર્ડર આપવા માટે 0 દબાવો, અને 0 દબાવો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. 10 કિલો માટે 1 દબાવો, 50 કિલો માટે 2 દબાવો, 100 કિલો માટે 3 દબાવો, 500 કિલો માટે 4 દબાવો, 1000 કિલો માટે 5 દબાવો. ન્યા વિઠ્ઠલથી ભૂલ થઈ ગઈ, 5 દબાવો આવી ગયા. તો વિઠ્ઠલે ફોન કાપી નાખ્યો કે ખોટા 1000 કિલો ક્યાં આપણે નાખવાઈ ગયા. ફોન કાપી નાખ્યો ને એટલે આપણને એવું હોય ક્યારેક ઓનલાઈન વસ્તુ મંગાવતા હોય ને આપણે ઓર્ડર કેન્સલ કરી તો આપણને એમ થાય બધું પતી જાય. પતે નહીં, અંદર હળકતું જ હોય. હા તો 2 મિનિટમાં મેડમનો ફોન આવ્યો અને વિઠ્ઠલ ધ્રુજવા માંડ્યો. એને બાપા કે શું થયું? બાપા 1000 કિલો લાદુનો ઓર્ડર દેવાઈ દો તો ને તવલાવતું. એને બાપા કે ફોન મારી પાસે લાય. એના બાપાએ ફોન ઉપાડ્યો. હલો, નમસ્કાર, ઓનલાઈન કેટરસમાંથી બોલું છું. 1000 કિલો લાડુનો ઓર્ડર મળ્યો છે, કયા એડ્રેસ ઉપર મોકલવાનો? બાપા કે પણ ઓર્ડર દીધો કોણે? એ નથી ખબર. આ જ નંબર ઉપરથી 2 મિનિટ પહેલાં 1000 કિલો લાડુનો ઓર્ડર આવ્યો છે, કયા એડ્રેસ પર મોકલવાના છે જલ્દી લખાવો. પણ બાપા કે દીધો કોણે? એ કે એ નથી ખબર. આ જ નંબર ઉપરથી ઓર્ડર આવ્યો છે. બાપા કે શાંતિ રાખ, આ ફોન અમે 8 ભાઈઓ વાપરીએ છીએ. છગન હારે વાત કરવા માટે 1 દબાય, રવજી હારે વાત કરવા માટે 2 દબાય, ધનજી હારે વાત કરવા માટે 3 દબાય, કાંતિ હારે વાત કરવા માટે 4 દબાય, લવજી હારે વાત કરવા માટે 5 દબાય. છોકરીએ ફોન કાપી નાખ્યો. કે આમાં મારું ભેગું નહીં થાય. પછી તો વિઠ્ઠલના લગ્ન થઈ ગયા ભાઈ, ધામધૂમથી લગ્ન થઈ ગયા. બીજે દિવસ સવારમાં એની ઘરવાળી નામ પાછી નમ્રતા. પાછો વિઠ્ઠલ એને કે નમું મારી, હું નમૂનો. અને સવારના પોરમાં આમ ખંભે થેલી નાખીને એની ઘરવાળીને કે બાય બાય, ટાટા, મિસ યુ, તું ધ્યાન રાખજે જાનનું. બકુ, હવે તો બકુ કે બકુન બકાન. મારી બાજુમાં એક ભાઈ હમણાં ઉદાસ બેઠા. મેં તો શું થયું? અરે મને કે મારી પાસે પૈસા હતા ને ત્યારે મારી ગર્લફ્રેન્ડ મને છે ને બાબુ કહેતી. મેં હવે મને કે હવે હું લુકેશ થઈ ગયો તો બાબુ ભાઈ કે છે. આ તો હવાના પરમાં બાય બાય ટાટા. ત્યાં સામે એની ઓલી એની ઘરવાળી, ધ્યાન રાખજો, બાય બાય, આઈ મિસ યુ. જો તમે છે ને આડું ઓળું ન જોતા, સામું જોઈને હાલજો, તમને છે ને ભટકાઈ જાઓ છો. તમે ધ્યાન રાખજો, ટેન્શન લેતા નહીં, ફિકર કરતા નહીં. બાય. એ કે બાય. મેં મમ્મીને કહી દીધું તને કાંઈ નહીં કે, તું ટેન્શન લેતી નહીં, મારા મેસેજનો જવાબ દેજે, હું તને હમણાં જ મેસેજ કરીશ, મારા મેસેજનો જવાબ દેજે, ફોન હાથમાં જ રાખજે. બાય. ઓલી કે બાય, હવે તમે જલ્દી જાઓ, મોડું થઈ જાય છે. બે એમ કરીને બાય બાય ટાટા મિસ યુ કરીને ગયા. એ જેવો ગયો ને વિઠ્ઠલ એટલે હું એની ઘરવાળી પાસે ગયો. મેં નમુ ભાભી, વિઠ્ઠલ મેં તો વિદેશ જાય છે? મને કે ના દૂધ લેવા જાય. હું 15 મિનિટથી મંડાણા છો બાય બાય ટાટા મિસ યુ. આમાં ટાઈમ બગાડો છો કીધું તમે વધારે. એમાં ટાઈમ બગાડે, બાકી ક્યાં આમાં કંઈ વધારે ટાઈમ જાય એવું નથી. એમાં લોકો ટાઈમ બગાડે. એટલે મારે છેલ્લી વાત કરીશ, ભાઈની ફરમાઈશ છે એટલે કહી દઉં. હું 7 ધોરણ ભણેલો માણસ છું. ગુજરાતી મીડિયમમાં 7 ધોરણ ભણ્યો છું. અમરેલી જિલ્લાનું લીલિયા તાલુકાનું ક્રાંકેશ મારું ગામ. હું 7 ધોરણ સુધી લીલિયા ભણ્યો છું. અમારા સમયમાં સાહેબો કેવા હતા, સાહેબ કોઠા ઉસથી ભણાવતા ને એટલે ઓછું ભણ્યા છીએ ને તો અત્યારે વિશ્વના દેશોની અંદર જઈ અને એકલા ફરીએ છીએ, કારણ કે કોઠા ઉસથી ભણાવ્યા છે સાહેબોએ. એ સાહેબોને વંદન કરીએ છીએ, કેવી સરસ મજાની કોઠા ઉસથી સાહેબોએ ભણાવ્યા છે. અને અત્યારના છોકરાએ તમે જો ભણવા જાય
50,000 લાખ રૂપિયા ફી હોય હો અત્યારના છોકરાની. તમે જુઓ અત્યારના છોકરા બધા ભણવા જાય. અને અમારા વખતમાં સાહેબો કેવા હતા, ગોળ ટોપી પહેરતા, મોટા જબર ચશ્મા પહેર્યા હોય, એની દોરી લબડતી હોય, કાનમાંથી વાળ બહાર નીકળી ગયા હોય, કોટી પહેરી હોય, નીચે જબ્બો પહેર્યો હોય, એક હાથમાં લાકડી હોય, એક હાથમાં છત્રી હોય, ધોતીનો છેડો હાથમાં હોય. એ સાહેબને જોઈને એટલે અમને બીક લાગતી, અમે ન જાતા. અને અત્યારના છોકરા સવારમાં 5 વાગે તૈયાર થઈ જાય. આપણે પૂછીને તને કોણ ભણાવે? મને નિશા મેડમ ભણાવે છે. હા, એટલે અમુક વાલીઓ મૂકવા હોતે ને જાય છે. આપણા બધાના દાદાએ ગીત ગાતા, કયું ખબર? મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા. પછી આપણા પપ્પાએ ગીત ગાતા, કયું? પાપા કહેતે હે બડા નામ કરેગા બેટા મારા એસા કામ કરેગા. કાલે મારો છોકરો ગીત ગાતો હતો, બાપુ તું તો સેહત કે લીએ હાનિકારક હે. કીધું બાપુ હાનિકારક છે એટલે જ 50,000 લાખ 2 લાખ 5 લાખ ફી ભરાવી અત્યારનો મા બાપ પોતાના સંતાનોને ભણાવે છે. અત્યારનો મા બાપ પોતાના સંતાનો માટે એટીએમ કાર્ડ બન્યો છે. કાલે તમારો મા બાપ વૃદ્ધ થાય ને તો એના માટે આધાર કાર્ડ બનજો, જેથી કરીને એને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે. સાહેબ, મા બાપથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જલધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ માં અંબાની આગળ હાલિયા. આ ધરતીથી કોઈ વિશાળ હોય ને તો આપણી માં છે, અને આપથી કોઈ ઊંચો હોય ને તો આપણો બાપ છે. આ બેને રાજી કરી દો ને, 33 કોટી દેવી દેવતાઓ તમારી ઉપર રાજી થઈ જાય. જેના મા બાપ રાજી એની દુનિયામાં કોઈ ન બગાડી શકે બાજી. મા બાપને રાજી કરી દેવાની જરૂર છે સાહેબ. એટલે અમને પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા, બોર્ડમાં લખે ભેંસ એટલે શું, પછી નીચે લખે ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય, ભેંસ દૂધ આપે છે. આવું રોજ સાહેબ બોર્ડમાં લખે. 6 મહિના સુધી સાહેબે નકરી ભેંસ જ ભણાવી. 6 મહિના સુધી નકરી ભેંસ જ. 40 છોકરાના મગજમાં ભેંસ ગાલી દીધી. 6 મહિના પછી મોટા સાહેબ પ્રગટ થયા, ઇન્સ્પેક્શન લેવા આવે ને. એક છોકરાનો પકડ્યો, બેટા ઊભો થા, તને જે આવડતું બોલ. છોકરો કે સાહેબ ભેંસ એટલે શું? ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય. સાહેબ કે વેરી ગુડ, બેહી જા. બીજાનો પકડ્યો, ઊભો થા, આપણી સ્કૂલ વિશે ક્યાંક બોલ, આપણી શાળા વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ આપણી સ્કૂલ સુંદર છે, એનો ગેટય સુંદર છે, ગેટની સામે એક ભેંસ ઊભી રહે છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય, ભેંસનો કલર કાળો હોય. સાહેબ કે તું હેઠો બેહી જા ને. ત્રીજાનો પકડ્યો, ઊભો થા, સિંહ વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ સિંહ જંગલનો રાજા છે, જેનો મુખ્ય ખોરાક ભેંસ છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસને પૂંછડું હોય. સાહેબ કેઠો બે જણા પૂછડા. 5માનો પકડ, ઊભો થા, ભારત દેશના વડાપ્રધાન વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, જેઓ ભેંસનું દૂધ પીવે છે. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ. સાહેબ કેટો બેહી જા ને ભાઈ. 6ઠ્ઠાનો પકડ, ઊભો થા, ક્રિકેટ વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ ક્રિકેટ તો મને બહુ ગમે, અમે દર રવિવારે ક્રિકેટ રમવા જઈ. આ રવિવારે અમે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયા, ગ્રાઉન્ડ સાફ કરતા હતા, એમાં અમને દૂધની થેલી જડી. દૂધની થેલી ઉપર ભેંસનો ફોટો હતો. ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય. સાહેબ કે એટલો બેહી જા ને. 8માનો પકડ, ઊભો થા, તાર મમ્મી વિશે ક્યાંક બોલ. તો તમે સમજો એવું કઈ નથી. છોકરો કે મારી મમ્મી સવારે 6 વાગે ઉઠે છે ને ભેંસના દૂધની ચા બનાવે છે. તો સાહેબ વંડી ઠેકીને ભાગી ગયા. આ વાતને એમ કહેવાય 8 વર્ષ વયા ગયા. એક દી સાહેબ 2 વ્હીલ લઈને જતા હતા ને, અને સાહેબનું એક્સિડન્ટ થયું, તાત્કાલિક દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબે પૂછ્યું શું થયું? સાહેબ કે કાંઈ નહીં, 2 વ્હીલ લઈને જતો હતો ને, ભેંસ વશમાં આવી. તો ડૉક્ટર સાહેબ કે સાહેબ ભેંસની 2 શિંગડા, 4 પગ હતા, 4. તો સાહેબ કે તમને કેવી રીતના ખબર? ત્યારે ડૉક્ટર સાહેબ બોલ્યા, ભૂલી ગયા, 9માં હું તમારે કોઈ ભણતો. अभी साज दिल में तराने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है. अरे गैरों की दहलीज पे पाँव न रखो यारो, अभी अपने घर में खजाने बहुत है, अभी अपने घर में खजाने बहुत है. સાહેબ હજી આપણા ઘરની અંદર એટલા બધા ખજાના છે, આપણે બહાર લેવા જવાની જરૂર નથી સાહેબ. એટલે સમય મર્યાદા છે, 5 મિનિટ વધારે લઈ લીધી છે. આ સમયની વાત આવી એટલે કહી દઉં. એક જણો મને કે મેં ઘડિયાળ લીધી. મેં કીધું કેટલાની? મને કે 10 લાખની. મેં કીધું 10 લાખની ઘડિયાળ?
મને કે તને સમયની કિંમતની ક્યાં ખબર પડે? પણ મેં કીધું મારી પાસે 10,000 વાળી છે, કોકની પાસે 1,000 વાળી હોય, કોકની પાસે 100 રૂપિયા વાળી હોય, સમય તો બધામાં હરખો જ બતાવે. મન કે એ જ તારી ભૂલ છે. 10,000 વાળી ઘડિયાળ છે ને એ તારો સમય બતાવે, 10 લાખ રૂપિયા વાળી ઘડિયાળ છે ને એ મારો સમય બતાવે. સાહેબ, જ્યારે મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો, અત્યારે મારી પાસે સમય છે તો મારો સમય નથી. એટલે ભગવાન સોમનાથ મહાદેવ આ બધાને મહેંગી ઘડી આપે. ભગવાન મહેંગી ઘડી સબકો દે, ભગવાન મહેંગી ઘડી સબકો દે, લેકિન મુશ્किल ઘડી કિસી કો ન દે. તમારા જીવનમાં કોઈ દી મુશ્किल ઘડી ન આવે અને સદાય તમે આનંદ કરતા રહો. રંજો ગમ કી બંધ દુકાન રહે, હર ચહેરે पे मुस्कान रहे. मैं हंसूं या ना हंसूं लेकिन हंसता सारा हिंदुस्तान रहे, हंसता सारा हिंदुस्तान रहे. ભારત વિકાસ પરિષદ અને તમામે તમામ મેમ્બરો અને આપ સૌનો આભાર માનું છું. મનોજભાઈ ભૂપતાણીનો ખાસ આભાર માનું છું કે અહીં બોલાવી આપ સૌને આનંદ કરાવવાનો મને મોકો આપ્યો. એ બદલ હું આ મનોજભાઈને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને બોલવામાં કાંઈ સતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો. આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. અને હવે આપણે એક એવા કલાકારને સાંભળવા છે જેમને એમ કહેવાય તો ભૂદેવ છે. એમ તો ભૂદેવ છે પ્રફુલભાઈ જોશી, એટલે એમના તો કંઠની અંદર જ વાણી હોય સાહેબ. એવા સરસ મજાના એક સારા હાસ્ય કલાકાર, લોક સાહિત્યકાર ઉપરાંત ગાયક અને 22 વર્ષથી હાસ્યના ક્ષેત્રની અંદર લોકોને પેટ પકડીને હસાવે છે. અને એવા માર્મિક ઝીણી ઝીણી વાતો દ્વારા એમની પાસે તમે આમ બેહો ને તો આનંદ આવે. એવા સરસ મજાના એવા એક હાસ્યના મરમી કહેવાય, હાસ્યના જેલર એટલે ભાઈ શ્રી પ્રફુલભાઈ જોશીને આપણે સૌએ સાંભળવાના છે. આ બધાની જોરદાર તાળીઓ વચ્ચે હું વિનંતી કરું ભાઈ શ્રી પ્રફુલભાઈ જોશી.